તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં આપણા મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. ગુરુના આશીર્વાદ લઈએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. આજે અત્યારે આપણે અહીંયા જે ભગવાનના વિગ્રહને જોઈ રહ્યા છીએ એ કુલાઈ મેંગલોર ના ઇસ્કોન મંદિરના વિગ્રહ છે. ખૂબ સુંદર વિગ્રહ છે અને એમના ભગવાનના ચરણોમાં પ્રણામ કરી અને આપણે શરૂઆત કરીએ. ભગવાનના આશીર્વાદ અને ભગવાનની કૃપા સિવાય આપણે ભગવાનને યાદ નથી કરી શકતા કે ભગવાનનું નામ પણ લઈ શકતા નથી. તો આપણે એમની કૃપા આવશ્યકતા છે. તો આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. બધા સાથે બોલશું આપણે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વેને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી માતાજી. તો આજનો અધ્યાય છે વિભૂતિ યોગ, અધ્યાય 10. તો અત્યાર સુધી આપણે 1 થી 9 અધ્યાયની ચર્ચા કરી ગયા. તો મારો પ્રશ્ન એ છે બધાને કે 1 થી 9 અધ્યાય તમે ભગવદ્ ગીતામાં આવ્યા પછી આપણે જાણ્યા, ભગવદ્ ગીતાના કોર્સમાં આવ્યા અને આપણે 1 થી 9 અધ્યાય સુધી આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન તમે બધાએ લીધું. તો જે નવા પાર્ટિસિપન્ટ જોડાયા છે આ વખતથી બેચમાં, તો હું એમને વિનંતી કરીશ કે 1 થી 9 અધ્યાયમાં આપણે શું શું સમજ્યા ભગવાન વિશે અને ભગવાને શું કહ્યું, બહુ શોર્ટમાં સમજાવવાનું છે. અને બધાને ચાન્સ મળે એ રીતે બોલવાનું છે. તો બધાને વિનંતી છે કે એક જણ બોલી શકો છો હેન્ડ રેઝ કરીને. હરે કૃષ્ણ. હેન્ડ રેઝ ન ફાવતો હોય તો અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ. મારો અવાજ આવી રહ્યો છે બધાને? જિજ્ઞા માતાજી, ખુશી માતાજી, જયશ્રી માતાજી. ઓકે. તો આપણે 1 થી 9 અધ્યાયમાં શું શીખ્યા ભગવાન વિશે? ભગવાને શું જણાવ્યું આપણને? ઓકે, ચાલો હું પ્રશ્ન કરું. 1 થી 6 અધ્યાય કયા અધ્યાયનું? 1 થી 6 અધ્યાયમાં ભગવાને શેના વિશે જ્ઞાન આપ્યું? એને શું કહેવાય છે? અને 7 થી 12 અધ્યાય કયા અધ્યાય કહેવાય છે? 1 થી 6 અધ્યાય કર્મયોગ. યસ અલકા માતાજી, ખૂબ સુંદર. 1 થી 6 અધ્યાય કર્મયોગ. તો અત્યારે આપણે 7 થી 12 અધ્યાય લઈ રહ્યા છીએ, તો એને કયા અધ્યાય કહેવાય છે? ભક્તિ યોગ.
ભક્તિ યોગ. ઓકે. હા, અને પછીના 6 અધ્યાય જે છે એ જ્ઞાન જ્ઞાન યોગ. યોગ. જ્ઞાન Yes, યોગ. જ્ઞાન યોગ. ખૂબ સુંદર. તો 1 થી 9 અધ્યાયમાં આપણે શું શું જાણ્યું ભગવાન વિશે, ભગવદ ગીતા વિશે? 1 થી 9 અધ્યાયમાં આપણે શું જાણ્યું? એટલે હું કોણ છું, ભગવાન યસ. કોણ છે અને મારો ભગવાન સાથે સંબંધ શું છે. ઓકે. હા, ખૂબ સુંદર માતાજી. હા, તો ભગવદ ગીતા. જય માતાજી હા, પ્રભુજી. 9મા અધ્યાયમાં એવું કહેવા માંગે છે કે ગમે એવી મુશ્કેલી પરિસ્થિતિ હોય તો હિંમત હારવાની જરૂર નથી. પ્રભુજીએ હાથ પકડ્યો છે તો છેલ્લે સુધી હાથ પકડી રાખશે. વેરી ગુડ શ્રી માતાજી, ખૂબ સુંદર. હા, પછી હજી કોઈ બીજા કોઈને કઈ બોલવું છે કે ભગવાને અત્યાર સુધીના અધ્યાયોમાં શું શું સમજાવ્યું આપણને? ઓકે, ચાલો. હા, તો આપણે ગયા સેટરડે સન્ડે જ્યારે આપણે ક્લાસ મેં લીધો હતો ત્યારે આપણે ચર્ચા થઈ હતી કે ભગવાનના વિષયમાં જાણવાની કેમ આવશ્યકતા છે. ભગવાનને એમના વિષયમાં બતાવવાની શું જરૂર છે? પ્રશ્ન થાય ને આપણને કે ભગવાન તો એમ જ પ્રસિદ્ધ છે, બધા જાણે છે એમને. તો ભગવાને એમના વિષયમાં બતાવવાની શું જરૂર છે? ને તો 4થા અધ્યાયમાં ભગવાને એમના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું આપણને. એ પછી 7મા અધ્યાયમાં ભગવાને એમની શક્તિઓનો પરિચય કરાવ્યો આપણને. કે આ ભૌતિક જગતમાં જ્યાં તમે રહી રહ્યા છો, એ જગતમાં તમારે ભગવાનને જાણવા હોય તો તમે કેવી રીતે જાણી શકો? તો ભગવાને એમની શક્તિઓનો પરિચય કરાવ્યો. તો ભગવાનની કઈ કઈ શક્તિઓ આપણે 7મા અધ્યાયમાં જોઈ? હરે કૃષ્ણ. આ ભૌતિક જગતમાં આપણે ભગવાનને જાણવા હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ ભગવાનને? હા, ભગવાન તો આપણને અહીંયા દેખાતા નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ભગવાને એમને કઈ શક્તિઓનો પરિચય કરાવ્યો? હરે કૃષ્ણ માતાજી. ભગવાન એની પરા અને અપરા શક્તિ વિશે પરિચય કરાવ્યો. યસ, ખૂબ સુંદર લોપા માતાજી. તો ભગવાને એમની શક્તિઓનો પરિચય કરાયો. તો પરાશક્તિ કઈ છે ભગવાનની ને અપરાશક્તિ કઈ છે? અપરાશક્તિ એટલે ભૌતિક જગત જે છે એ અપરાશક્તિ છે અને પરાશક્તિમાં બધા જીવ ને છે એ બધા પરાશક્તિ છે. યસ, ના છે. ખૂબ સુંદર માતાજી. તો પરાશક્તિ એટલે જીવ. જીવ ભગવાનની તટસ્થ શક્તિ છે એટલે જીવ પરાશક્તિ છે, ભગવાનનો અંશ છે. અને ભગવાનના જેવા ગુણો આપણામાં માત્રા ઓછી, જે આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન જેવા ગુણો પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ. એટલા માટે જીવનો સ્વભાવ શું છે? આધ્યાત્મિક છે. અને અપરાશક્તિ કઈ કઈ છે ભગવાનની? અપરાશક્તિ. યસ, લોપા માતાજી તમે જ બોલી દો. કોઈ બીજા કોઈને બોલવું છે? પૃથ્વી, જળ, જલ, આકાશ, આકાશ, વાયુ, વાયુ. અગ્નિ, યસ, બુદ્ધિ ને અહંકાર. યસ. તો પૃથ્વી, ભગવાને શું કરાવ્યું? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર મારી અપરાશક્તિ છે. અને ભગવાને 7મા અધ્યાયમાં પરિચય કરાવ્યો કે સૂર્યનો પ્રકાશ હું છું, ચંદ્રનું તેજ હું છું, પૃથ્વીની સુગંધ હું છું, પાણીનો સ્વાદ હું છું, ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, બુદ્ધિ, મન, બુદ્ધિ. તો એ બધું જે ભગવાને સમજાવ્યું, તો એ ભગવાને કીધું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ ને આ બધા જે શક્તિઓ તમે જોઈ રહ્યા છો એ મારાથી જ ઉદ્ભવ થયેલો છે, એવું ભગવાને કહ્યું. તો ભગવાને 7મા અધ્યાયથી એમની શક્તિઓનો પરિચય કરાવવાનું શરૂઆત કરી હતી. પરંતુ વચ્ચે વચ્ચે અર્જુનજીના જે પ્રશ્નો આવ્યા એનાથી પાછું ભગવાને 8મો અધ્યાય લીધો, 9મો અધ્યાય બોલ્યા અને હવે પાછું ફરીવાર ભગવાન એમની, જેને કહેવાય ને કે શક્તિઓનો આજે પણ પાછો પરિચય કરાવશે 10મા અધ્યાયમાં. તો આજનો અધ્યાય છે વિભૂતિ યોગ. વિભૂતિ એટલે શું? વિભૂતિનો અર્થ શું થાય? વિભૂતિ અહીંયા નીચે લખેલું પણ છે. વિભૂતિ એટલે શું?
ભગવાનનું ઐશ્વર્ય હા, વિશેષ. વિભૂતિ એટલે ભગવાનનું ઐશ્વર્ય, પણ કેવું ઐશ્વર્ય? વિશેષ ઐશ્વર્ય. તો અત્યારે તમને જે આ ફોટો દેખાઈ રહ્યો છે, તો એ ફોટો દેખાઈ રહ્યો છે, તો એમાં શું દેખાઈ રહ્યું છે? કોણ કોણ અહીંયા દેખાઈ રહ્યું છે? ફોટામાં જોઈને તમે કહી શકો છો. હા, નારદજી છે, હા નારાયણજી, બલરામ અને શ્રી બલરામજી છે. હા, બલરામજી ભગવાન શ્રી કૃષ્ણ છે, નારદજી દેખાઈ રહ્યા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા નાના નાના જો અહીંયા વિમાનો દેખાઈ રહ્યા છે. હા, મારો કર્સર ફરી રહ્યો છે. તો આ શેનું દ્રશ્ય છે? દ્વારકાનું દ્રશ્ય છે. દ્વારકા. જ્યારે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર પ્રકટ થયા ત્યારે ભગવાને દ્વારકા સોનાની નગરી બનાવી હતી, મથુરાવાસીઓને બચાવવા માટે. જરાસંઘ જે સેના લઈને આવતો તો 17-18 વાર એને આક્રમણ કર્યું મથુરા ઉપર, ને મથુરાવાસીઓને બચાવવા માટે ભગવાને આખી મથુરાવાસીઓને રાતોરાત ચેન્જ કરી અને દ્વારકામાં ખસેડ્યા બધાને. અને ત્યાં ભગવાને એમના 16,108 પટરાણીઓ માટે મહેલો બનાવ્યા હતા. અને એ વખતે પણ જ્યારે ભગવાન હાજર હતા ત્યારે ભગવાનનું ઐશ્વર્ય, દ્વારકા નગરી એટલી બધી સમૃદ્ધ હતી અને ઐશ્વર્ય એટલું બધું હતું ભગવાનનું કે નારદ મુનિ તો વારે વારે આવતા ભગવાનની મુલાકાત લેવા. અને સ્વર્ગમાંથી દેવતાઓ પણ આ પૃથ્વી ઉપરનું આ સૌંદર્ય નિહારવા, ભગવાનનું ઐશ્વર્ય નિહારવા માટે વારે વારે આવતા હતા. એટલું બધું જેને કહેવાય ને કે ઐશ્વર્ય હતું ભગવાનનું. તો આજે ભગવાનના ઐશ્વર્યોને આપણે જાણવાના છીએ. ફરીથી પાછું ભગવાન આપણને 7મા અધ્યાયમાંથી જે જ્ઞાન ત્યાં અટક્યું હતું આપવાનું, એ જ્ઞાન ફરીથી ભગવાન આપણને આજે આપશે. તો આ ખૂબ જેને કહેવાય ને કે મહત્વનો અધ્યાય છે. તો શરૂઆત કરીએ આપણે અધ્યાયની. તો 9મા અધ્યાયમાં અંતમાં ભગવાને કહ્યું, આ જે અધ્યાય છે, તો 1-7 અધ્યાયમાં આપણે શું શીખવાના છીએ? ભગવાન કહે છે કે હું બધા માટે દ્રશ્યમાન નથી થતો, હું મારી જાતને અપ્રકટ રાખું છું. અને ભગવાન કહેશે 1-7 શ્લોકમાં કે હું જ બધી જ વસ્તુઓનું ઉદ્ભવ સ્થાન છું, મૂળ સ્તોત્ર છું, ભગવાન કહેશે. એ પછી 8-11 શ્લોકમાં ભગવાન ચતુશ્લોકી ગીતા ભગવાન કહેવામાં આવી છે ભગવાન દ્વારા. આ 4 શ્લોક આખી ગીતાનો સાર છે. ચતુશ્લોકી ભાગવતમ પણ છે, શ્રીમદ ભાગવતમ પણ ચતુશ્લોકી છે. ભગવદ્ ગીતા 1 શ્લોકી પણ છે, ચતુશ્લોકી પણ છે, ત્રિશ્લોકી પણ છે. તો આ રીતે અલગ અલગ જેને કહેવાય ને કે આખો ભગવાને આ 4 શ્લોકમાં આખા ભગવદ્ ગીતાનો સાર આપી દીધો છે. એટલે ચતુશ્લોકી ગીતા પણ આજે આપણે સમજવાની છે. તો 8-11 ચતુશ્લોકી ગીતામાં ભગવાન એમનું જ્ઞાન આપે છે, એમના ભક્તો કેવા છે, કેવી રીતે ભક્તો સાથે તેઓ આદાન પ્રદાન કરે છે, એ બધું વર્ણન કરશે ભગવાન 8-11 શ્લોકમાં. 12-18 શ્લોકમાં અર્જુનજી કૃષ્ણની સ્થિતિનો સ્વીકાર કરે છે કે ભગવાને ચતુશ્લોકી ગીતા કહી દીધી. ત્યાર પછી ખૂબ જ જેને કહેવાય ને કે દ્રઢ વિશ્વાસ સાથે અર્જુનજી ભગવાનને કહે છે કે તમે જ ભગવાન છો, સર્વશ્રેષ્ઠ છો, તમે જ પરમ પુરુષ છો. અને એ પછી અર્જુનજી કહે છે કે ભગવાન તમારી અધિક ઐશ્વર્યોના બારામાં મને જણાવો, કે હજી હું સાંભળવા માંગુ છું. તો આ રીતે ભગવાન એમના ઐશ્વર્યનું વર્ણન કરશે. તો અને 19-42 શ્લોક સુધી ભગવાન એમના ઐશ્વર્યનું વર્ણન કરે છે. તો આ ઐશ્વર્યોના માધ્યમથી ભગવાન ઉપર આપણે મનને લગાવી શકીએ, એના માટે ભગવાને ઐશ્વર્યનું વર્ણન કર્યું છે. ખૂબ સુંદર અધ્યાય છે. એ પછી આવે છે 1લો શ્લોક. 1લા શ્લોકમાં ભગવાને કહ્યું, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા. જો પાછું શ્રી ભગવાન ઉવાચ આવ્યું છે. જ્યાં જ્યાં પણ ભગવાન બોલ્યા છે ત્યાં વેદ વ્યાસજીએ શ્રી ભગવાન ઉવાચ કહ્યું છે, નહીં કે મધુસૂદન ઉવાચ, ગોવિંદ ઉવાચ, કૃષ્ણ ઉવાચ.
વેદવ્યાસજીએ પણ ભગવાનને ભગવાન તરીકે સંબોધ્યા છે કે ભગવાન એક જ છે. તો આ આપણે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન એક જ છે, અને આજે પણ ભગવાન હજી વધારે સ્પષ્ટ કરે છે. તો પહેલા શ્લોકમાં શું કીધું? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. તો જેમ જેમ આગળ જઈએ છીએ અને અધ્યાયો આગળ વધતા જાય છે, એમ ભગવાન જ્ઞાનનું લેવલ હાયર એન્ડ હાયર કરતા જાય છે. ધીમે ધીમે વધતું જાય છે જ્ઞાનનું લેવલ, અર્જુનને આપતા જાય છે, અને ઇનડાયરેક્ટલી આપણને પણ ભગવાન આપતા જાય છે. જો અહીંયા પણ ભગવાને પાછું સર્ટિફિકેટ આપ્યું ભગવાન અર્જુનજીને. શું કહ્યું ભગવાને અર્જુનજીને? હે મહાબાહો, હે અર્જુન, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે હું તને આ જ્ઞાન આપી રહ્યો છું. પણ કેવું જ્ઞાન કે જે મેં આ પહેલા તને નથી આપ્યું. હવે એ જે પહેલા આપ્યું તું એ જ્ઞાન તો છે જ, પણ એનાથી પણ હાયર કેટેગરી, એવું જ્ઞાન હું તને આપી રહ્યો છું, કેમ કે તું મારો પ્રિય સખા છે. અર્જુનજી શાશ્વત કાળથી ભગવાનની સાથે હંમેશા રહે છે. ભગવાન જ્યારથી આદિકાળથી ભગવાન અસ્તિત્વમાં છે, અને આદિકાળથી અર્જુનજી પણ ભગવાનની સાથે રહે છે, અને અર્જુનજી ભગવાનની સાથે અલગ અલગ રોલ નિભાવે છે. તો અહીંયા શું શબ્દ વપરાયો છે? પ્રિય માણાય. ભગવાને કહ્યું તું મારો ડિયર ફ્રેન્ડ છે, અને મહાબાહો પણ કયા અર્જુનજીને. તો અહીંયા ભગવાનની એક બીજી ક્વોલિટી આપણને નજરમાં આવે છે કે અર્જુન જ્યારે પણ મૂંઝાયા છે ત્યારે પાછું એમનું મનોબળ ભગવાન વધારતા જાય છે, જ્ઞાન આપતા જાય છે. પરંતુ અર્જુનજીને કેવું સંબોધન કેવા કરે છે? પરંતપ, હે કૌંતેય, હે મહાબાહો. તો આ ભગવાન પાસેથી આપણે શીખવા જેવું છે. શું શીખવા જેવું છે? કે આપણે કોઈને કાંઈ પણ કહેવું હોય તો સામેવાળાને નાનમ ન લાગવી જોઈએ. કે ભાઈ તને કાંઈ ખબર નથી પડતી, તું તો તારામાં તો અક્કલ નથી. આપણે ભૌતિક જગતમાં આ બધા શબ્દો જેને કહેવાય ને કે ઘણા લોકો યુઝ કરતા હોય છે. તને આટલી પણ ખબર નથી પડતી. પરંતુ ભગવાને જુઓ કેટલી સુંદર રીતે અર્જુનજીને સમજાવ્યા છે, અને અહીંયા અલગ અલગ સંબોધન કરી અને અર્જુનજીનું મનોબળ વધારે છે, અને ભગવાન એમને ડિયર ફ્રેન્ડ કહીને સમજાવી રહ્યા છે કે હે તું મારો ડિયર ફ્રેન્ડ છે. અત્યારે આપણે ઘણા બધા ફ્રેન્ડ આપણે જોઈએ છીએ કે ફેસબુકના ફ્રેન્ડ, ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ્સ, પણ જ્યારે જરૂર પડે ત્યારે આપણી પાસે કયા ફ્રેન્ડ્સ આવે છે એના ઉપરથી નક્કી થાય છે ક્વોલિટી. મિત્રની ક્વોલિટી ત્યારે નક્કી થાય કે આપણી દુઃખના સમયમાં, આપણા જેને કહેવાય ને કે અગળના સમયમાં કોણ આપણી પાસે રહે છે એના ઉપરથી નક્કી થાય છે. તો આ ખૂબ જ સુંદર શ્લોક છે. અને બીજો એક શ્લોકમાં શબ્દ છે શૃણુ મે પરમં વચ. તો વારે વારે ભગવદ્ ગીતામાં ભગવાને આ શૃણુ શબ્દ બહુ જ વાર ભગવાને અર્જુનજીને કહ્યું છે કે હે અર્જુન, તું ધ્યાનથી સાંભળ. હવે તું સાંભળ. તો આ સાંભળવું જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ પણ કેવી રીતે? ધ્યાનથી સાંભળવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શ્રવણમ જે છે નવધા ભક્તિનો પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે શ્રવણમ કરવું. જેટલું આપણે ભગવાનના વિષયમાં જેટલું વધારે ને વધારે શ્રવણ કરશું, એટલું આપણે ભગવાન સાથે આપણો સંબંધ જે છે એ ગાઢ થતો જશે. અને આપણે ભગવાનને જેમ જેમ જાણીશું એમ આપણું શુદ્ધિકરણ થતું જશે. હૃદયમાંથી આપણા કલ્મશો દૂર થશે. તો આ સાંભળવું ખૂબ જ અગત્યનું છે. आपने करेक्ट किया है। सिर्फ लास्ट वाला क्वेश्चन तो आपका તો જો આ જે અહીંયા બાજુમાં ફોટો દેખાઈ રહ્યો છે, તો એ કયું દ્રશ્ય સમજાવી રહ્યા છે? આપણને જે ફોટો દેખાઈ રહ્યો છે એ ક્યારનું દ્રશ્ય છે? કોઈને ખ્યાલ આવે છે? હરે કૃષ્ણ. યસ, પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી. આ યુદ્ધ પહેલાનું છે, જ્યારે ધૃતરાષ્ટ્ર છે એ ભગવાનના માથા માથે બેસે છે અને અર્જુન છે
તે તેના પગ પાસે બેસે છે અને ભગવાન પછી અર્જુનને પહેલા જોવે છે તો કે છે કે મેં તને પહેલા જોયો તો તું માગ. એટલે એમ કે આપણે ભગવાનના માથા માથે નહીં પણ એના શરણમાં બેસવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હા, તો અહીંયા દુર્યોધન નથી, અરે ધૃતરાષ્ટ્ર નથી, દુર્યોધન છે. સોરી હા માતાજી, હા દુર્યોધન. યસ યસ, કઈ વાંધો નહીં માતાજી. તો જ્યારે યુદ્ધ, કુરુક્ષેત્રનું યુદ્ધ જ્યારે થવાનું હોય છે ત્યારે અર્જુનજી અને દુર્યોધન બેઉ ભગવાન પાસે મદદ માંગવા માટે આવે છે. તો આ એ દ્રશ્ય છે. પરંતુ દુર્યોધન આવી અને ભગવાનના જે ભગવાનનો જે રૂમ હોય છે મહેલનો, તો ત્યાં આવી અને ભગવાનના માથા પાસે બેસી જાય છે. અને અર્જુનજી જે છે એ ભગવાનના ચરણ પાસે બેસે છે. કેમ કે અર્જુનજીને ખબર છે કે મારું જે મારી જેને કહેવાય ને કે શું કહેવાય એને ગુજરાતીમાં શબ્દ, કે મારે ક્યાં બેસવું જોઈએ. એમને ખબર છે કે ભગવાન કઈ કેટેગરીમાં છે, ભગવાન કોણ છે. તો એટલા માટે અર્જુનજી ચરણ પાસે બેસે છે. અને દુર્યોધન જેને કહેવાય કે અક્ષોની સેના માંગી લે છે, ભગવાનની નારાયણની સેના. ભગવાને બે જણાને સમજાવે છે કે ભાઈ મારી બે કન્ડિશન છે, ક્યાં તો હું આવું અને અથવા તો મારી સેના તમે લઈ જાઓ. બેમાંથી એકને પસંદ કરો. ભગવાનના તો બે બાજુ સગા છે. ભગવાનને એવું નથી કહેતા કે હું આવીશ, શસ્ત્ર ઉપાડીશ. તો ભગવાન કહે છે કે હું શસ્ત્ર ઉપાડીશ નહીં. દુર્યોધન વિચારે છે કે અર્જુન તો હમણાં કંઈક સેના માંગી લેશે, મારો તો ધર્મનો ધક્કો થઈ જશે. હવે ભગવાન જ્યારે આ ઉઠે છે, ત્યારે ભગવાન જ્યારે ઉઠે છે ત્યારે પહેલું ચરણ પાસે આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણે કેવી રીતે ઉઠીએ, અને ઉઠીએ ત્યારે આપણે કઈ પોઝિશનમાં હોઈએ કે જે પગ પાસે હોય એ સામેનું દેખાય આપણને. તો અર્જુનજી ચરણ પાસે બેઠેલા હોય છે એટલે ભગવાને પહેલા અર્જુનજીને જોયા અને અર્જુનજીને માંગવા માટે કહી રહ્યા છે. ભગવાન કે અર્જુન, મેં તને પહેલા જોયો, તો તું મને તારે શું જોઈએ છે એ તું મને કહે. તો અર્જુનજી તો કહે છે કે ભાઈ હે ભગવાન, તમે જ મને જોઈએ, મારે કોઈ સેના કે કાંઈની જરૂર નથી. મારી પાસે તમે હશો તો જેને કહેવાય ને કે હું જીતી જઈશ. તો અર્જુનજીએ જેમને કહેવાય ને કે અર્જુનજીએ શું કર્યું, એમની ક્વોલિટી અહીંયા સિદ્ધ કરી દીધી. એમનું કેરેક્ટર જે છે, એમની ઓળખ બતાવી દીધી કે હું ભગવાનનો ભક્ત છું. એમને એમ કઈ અર્જુનજીને ભગવાને સર્ટિફિકેટો નથી આપ્યા. અર્જુનજી મહાન ભક્ત છે, એને ભગવાનને ઓળખી લીધા છે કે પૂર્ણ કૃષ્ણ જે છે પૂર્ણ પુરુષોત્તમ છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ભગવાને અર્જુનજીને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે યોગ માયામાં મૂકેલા છે. તો આપણી પાસે જ્યારે કન્ડિશન આવે કે ભાઈ આપણે શું ચૂઝ કરીએ છીએ, એના ઉપરથી આપણી જેને કહેવાય ને કે ઓળખ સાબિત થાય. તો અર્જુનજીએ અહીંયા પ્રૂવ કરી બતાવ્યું કે હું ભગવાનનો ભક્ત છું, અને અર્જુનજીએ ભગવાનને માંગી લીધા છે. તો આ ખૂબ જેને કહેવાય ને કે ભક્તનું લક્ષણ બતાવ્યું છે આ શ્લોકમાં ભગવાને, કે ભક્ત કેવા હોવા જોઈએ. ભગવાન અહીંયા અર્જુનજીએ ભગવાનની શરણાગતિ બીજા જ અધ્યાયમાં સ્વીકારી લીધી હતી, અને ભગવાન અહીંયા અર્જુનજીએ ભગવાનને માંગી લીધા છે. તો દુર્યોધનને થયું કે ભાઈ મારો તો ધર્મનો ધક્કો થઈ ગયો, હવે આ અર્જુન સેના માંગી લેશે તો મારું તો પતી ગયું. તો આ રીતે અર્જુનજી પહેલા તો વિચારે છે, પરંતુ પછીથી હાશકારો થાય છે કે ભાઈ ભગવાનને માંગ્યા અર્જુને, તો હવે મને તો સેના માંગી લેશે. સેના મારી પાસે આવી ગઈ. પરંતુ જ્યારે દુર્યોધન આ સેના માંગી અને અહીંયાથી જ્યારે જાય છે ત્યારે પહેલા એ શકુની મામા પાસે જાય છે. તો શકુની મામાને કહે છે કે હે મામા, તમે તો ખુશ થઈ જશો આજે. જુઓ હું કૃષ્ણને મળીને આવ્યો અને મેં નારાયણની સેના માંગી લીધી અને સાથે હું લઈને આવ્યો છું નારાયણની સેનાને. ત્યારે શકુની મામા પણ જેને કહેવાય ને કે દુર્યોધન ઉપર ક્રોધ કરે છે, કેમ કે શકુનીને પણ ખબર હતી કે ભગવાન કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. ત્યારે શકુની મામા જે છે દુર્યોધનને સમજાવે છે કે આ પતી ગયું તારું કામ,
હા, પરંતુ એ પછી દુર્યોધનને જેને કહેવાય ને કે સંગ એવો રંગ, આપણે જે કહેતા હતા ને, હા, આપણા વડવાઓ બી આપણને કહેતા હોય કે સંગ એવો રંગ. તો શકુની મામાની સાથે રહી અને દુર્યોધનની પણ બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થયેલી હતી અને ભગવાન યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને પછી આપણને ખબર છે કે યુદ્ધમાં વિનાશ નોતર્યો. તો આ ખૂબ મહત્વનું છે. એ પછી બીજો જે શ્લોક છે, ભગવાન શું કહે છે, મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે ને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્તોત્ર છું. તો શું કહે છે અહીંયા ભગવાન, નમે વિદુહુ સુરગણા, સુર અને અસુર. સુર એટલે જે ભગવાનનું જ્ઞાન લઈ અને ભગવાનની આજ્ઞાઓનું પાલન કરે છે એને સુર કહેવાય. અને જે શાસ્ત્રોની આજ્ઞાની અવજ્ઞા કરે છે એ લોકો અસુર કહેવાય છે. તો દેવતાઓ જે ભગવાનની આજ્ઞાઓનું પાલન કરે છે એ દેવ ગણાય છે, સુરગણ. એટલે કે દેવતાઓ પણ ભગવાન અહીંયા શું કહે છે કે મારી ઉત્પત્તિ કે ઈશ્વરને જાણી શકતા નથી. ભગવાન કહે છે અહમ આદિ, હું બધાનો આદિ છું. તો દેવર્ષિઓનો, મહર્ષિઓનો ભગવાન વારંવાર કહે છે, પહેલા પણ કીધું હતું ભગવાને અને અત્યારે પણ પાછા કહી રહ્યા છે કે હું બધાનો આદિ છું, બધી ઉત્પત્તિ મારાથી છે. ભગવાને આગળ પણ આપણને કહી દીધું કે મોતીની માળામાં જે રીતે દોરામાં મોતી પરોવેલા હોય છે, તો એ દોરો જે છે એ હું છું, ભગવાન કે છે. કે બધું મારાથી જ, આ જેને કહેવાય ને કે બધું જ આખી જેને કહેવાય ભૌતિક જગત, આધ્યાત્મિક જગત, જે પણ કંઈ છે એ બધું મારાથી અસ્તિત્વમાં છે, પરંતુ એ સમજી શકતા નથી. આપણા ઘરમાં વડીલો હોય, 80-90 વર્ષના દાદા હોય, એમના જન્મની આપણને ખબર હોય નહીં. એ બધું જાણતા હોય, એમના જન્મ વિશે આગળ પાછળનું બધું જ જાણતા હોય, પરંતુ આપણને ન ખબર હોય. તો એ સેમ વે એ દાદાઓ જાણતા હોય કે ભાઈ એમના ટાઈમમાં શું થઈ રહ્યું હતું, કોને કયા પ્રસંગમાં વાંકું પડ્યું હતું, કોણ નહોતું બોલતું, કોના ભાગલા કઈ રીતે પડ્યા, એ બધું દાદા જાણતા હોય. પરંતુ આપણે જાણતા ન હોઈએ. એ દાદા કે દાદી કે બધા જે વડવાઓ આપણને કહે ત્યારે બધી આપણને વાત સમજાય. સેમ વે ભગવાન પણ અહીંયા આપણને કહી રહ્યા છે કે આ બધું જે મારા વિશેનું જ્ઞાન છે એ દેવતાઓ કે મારી ઉત્પત્તિને જાણતા નથી. તો ભગવાન અહીંયા શું કહી રહ્યા છે, ભગવાન કે છે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને કોઈ જાણતું નથી. તો ભગવાન, હવે જો ભગવદ્ ગીતામાં ભગવાને સ્પષ્ટ કર્યું છે આ બધી વસ્તુઓ, પરંતુ ભગવાનને સમજવા માટે ભગવાનના ભક્ત થવું પડે. એવું નથી કે આપણે સમજી નથી શકવાના, ભગવાનને જરૂર સમજી શકીએ છીએ આપણે, પણ એના માટે આપણે અર્જુનજીને ફોલો કરવા પડશે, અર્જુનજી જેવા ભક્ત બનવું પડશે, ત્યારે આપણને આ બધું સમજાશે ભગવાન વિશે. તો ભગવદ્ ગીતા, ભાગવતમને આપણે સમજવું પડશે, ત્યારે આપણને ધ્યાનથી વાંચીને જ્યારે એના ઉપર આપણે મનન કરીએ તો એને આપણે સમજી શકીશું ભગવાનના જ્ઞાનને. અને મુખ્ય વાત એ છે કે ભગવાનને જાણવા માટે ભગવાનની કૃપા જરૂરી છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હું મૂર્ખ અને અલ્પ બુદ્ધિવાળા સામે પ્રગટ થતો નથી. ભગવાન શું કહે છે શ્લોક દ્વારા કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. એવા લોકો સામે હું મારી યોગ માયાથી ઢંકાયેલો રહું છું. ભગવાન એમની ઈચ્છાથી પ્રગટ થાય છે અને જેવી જેની શરણાગતિ હોય છે એ રીતે સામે ભગવાન આદાન પ્રદાન કરે છે ભક્તો સાથે. અને ઘણીવાર આપણે જોઈએ કે આપણે એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્માંડોમાં ભગવાન અવતાર લે છે, અને એવા અવતારો લઈને એવા ભગવાન કાર્યો કરે, અસામાન્ય કાર્યો કરે કે જે જીવ ન કરી શકે, એવા અસામાન્ય કાર્યો કરે, તે છતાં પણ ભગવાનને ભગવાન તરીકે કોઈ સમજી શકતું નથી. તો ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને. આપણે એક ખાલી નાનો ગ્લાસ આપણે ઉપાડીએ અને આમ જો ખાલી હાથ રાખીએ ને તો 5 મિનિટમાં પણ આપણો હાથ, જેને કહેવાય ને કે આપણે નીચે મૂકવો પડે, આપણો હાથ રહી ન શકે, પણ ભગવાને તો એટલો મોટો પર્વત ટચલી આંગળીએ ઉપાડ્યો. તો આ ભગવાન જ કરી શકે.
પૂતના વધ કર્યો. એ વખતે તો ભગવાનની ઉંમર કેટલી હતી? 3 મહિનાની. 3 મહિનાની ઉંમરે ભગવાને પૂતનાનો વધ કર્યો, અનેક રાક્ષસોનો વધ કર્યો. કેવા કેવા અસામાન્ય ભગવાને કાર્યો કર્યા અહીંયા પૃથ્વી ઉપર પ્રગટ થઈને, તે છતાં પણ સમજી શકતા નથી. જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા ભગવાન, ત્યારે પણ બહુ જૂજ લોકોને ખબર હતી કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. એવા બહુ જૂજ લોકો ભગવાનને ઓળખી શક્યા હતા. શિશુપાલનો જ્યારે વધ થયો ત્યારે પણ, જેને કહેવાય ને કે શિશુપાલ જેવા, કંસ જેવા ભગવાન સામે હતા, તે છતાં પણ ભગવાનને ઓળખી શક્યા નહોતા કે આ ભગવાન છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. દુર્યોધન પણ, જેને કહેવાય કે ઓળખી નથી શક્યા. જ્યારે શાંતિ પ્રસ્તાવ લઈને જ્યારે ભગવાન જાય છે, ત્યારે પણ મિની વિશ્વરૂપ પણ બતાવ્યું, તે છતાં પણ લોકો ઓળખી શકતા નહોતા. અને કુરુક્ષેત્રનો યુદ્ધનું આપણે જોઈએ છે કે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. તો ભગવાનને જાણવા માટે ભગવાનની કૃપા આવશ્યક છે. ભગવાનની કૃપા સિવાય આપણે ભગવાનને જાણી શકતા નથી. તો આ ખૂબ જ જેને કહેવાય ને કે આ મહત્વનો શ્લોક છે કે ભગવાનને જાણવા માટે ભગવાનની કૃપાની આવશ્યકતા છે. અને એ કૃપા કોના દ્વારા મળશે આપણને? ગુરુ દ્વારા. અને એ ગુરુ હંમેશા ભગવાનની કૃપા આપણા ઉપર ભક્તો દ્વારા અને ગુરુની કૃપા દ્વારા આવે છે. ભગવાનની કૃપા. તમે આ બધા આવ્યા ભગવદ્ ગીતાના આ કોર્સમાં જોડાયા છો, તો એ કોની કૃપા થઈ છે? ભગવાનની કૃપા થઈ છે. ત્યારે તમે જોડાયા છો. ભગવાનની કૃપા વગર આપણે એમનું નામ પણ લઈ શકતા નથી. તો આ કૃપાની આવશ્યકતા છે. તો તમે બધા ભાગ્યશાળી છો કે તમે આ સંઘમાં આવ્યા છો. નામાનિષ્ઠા પ્રભુના શ્રીલા પ્રભુપાદના સંઘમાં આવી ગયા છો. તો આપણે જેને કહેવાય ને કે આપણે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાનને લઈ રહ્યા છીએ. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે સંઘમાં આવી ગયા છીએ. તો ભગવાનની કૃપા ખૂબ જ આવશ્યક છે. હવે ભગવાન કે છે, મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. ખૂબ સુંદર શ્લોક છે. તો ઘણીવાર ઘણા લોકો ભગવદ્ ગીતાને જાણ્યા પછી પણ એવા બધા સ્કોલર, જેને કહેવાય ને કે હોશિયાર લોકો છે કે જે ભગવદ્ ગીતા ઉપર જ્ઞાનની ચર્ચા કરે છે, પરંતુ એમાંથી કૃષ્ણની બાદબાકી કરી નાખે. તો ગમે તેટલા આપણે ભગવદ્ ગીતાના શ્લોકો મોઢે કરી લઈશું, પણ જો ભગવાનની કૃપા નહીં હોય, શાસ્ત્રોને ઘણીવાર ઘણા લોકો ભગવદ્ ગીતા વિશે ઘણું બધું ચર્ચા કરી શકે. આપણને એમ થાય કે કેટલું બધું જ્ઞાન છે એમની પાસે, પરંતુ આપણે પૂછીએ કે ભાઈ ભગવાન કોણ છે, ત્યારે સમજાય કે ખાલી વેદોનું જ્ઞાન લઈ અને ખાલી થોથા આમથી આમ કર્યા છે. પરંતુ ભગવાનને જાણવા હશે તો ભગવાનની કૃપા જરૂરી છે. ત્રીજો શ્લોક જે સમજાવે છે આપણને, શું સમજાવે છે કે ભગવાન કે છે કે યો મામમ અજમ અનાદિમ. ભગવાન શું કે છે? હું અજન્મા છું, અનાદિ કાળથી અસ્તિત્વમાં છું, અને હું સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે મને જાણે છે. કેવા લોકો જાણી શકે છે? જે પાપોથી મુક્ત હોય છે. ભગવાન કહે છે કે અજન્મા છું હું. અહીં તો સર્વ ગ્રહ મંડળો, બ્રહ્માંડો બધાની વાત કરી રહ્યા છે ભગવાન. વારંવાર ભગવાન કહે છે કે હું અજન્મા છું. જો ભગવાનને ક્યારેય જન્મ અને મૃત્યુ હોતું નથી. ભગવાન જ્યારે આ ધરાતલ ઉપર આવે છે, અલગ અલગ બ્રહ્માંડોમાં જ્યારે એમની લીલા થાય છે, ત્યારે ભગવાન ત્યાં જઈ અને એ ધરાતલ ઉપર પ્રકટ થાય છે. જ્યારે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા દેવકી માતાના ત્યાં, ત્યારે ભગવાન જેને કહેવાય ને કે દેવકી માતાને પહેલા તો ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા હતા. અને એ પછી જ્યારે વસુદેવજી અને દેવકી માતાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે સામાન્ય બાળક તરીકે આવો, અમે તમને એ રૂપમાં જોવા માંગીએ છીએ, ત્યારે ભગવાન એમનું જેને કહેવાય ને કે બાળકનું રૂપ
ધારણ કરે છે. ભગવાન કોઈ સામાન્ય બાળકની જેમ આવ્યા નથી. ભગવાન પ્રગટ થાય છે અને ભગવાન એમની ઈચ્છાથી પ્રગટ થાય છે. ભગવાન નક્કી કરે છે કે એમના માતા પિતા કોણ હશે અને હું કેવી રીતે પ્રગટ થઈશ. તો ભગવાનને ક્યારેય જન્મ અને મૃત્યુ હોતું નથી અને ભગવાન આદિકાળથી ભગવાન અસ્તિત્વમાં છે. જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરવાનો ટાઈમ આવે છે ત્યારે બ્રહ્માંડમાં કાંઈ જ હોતું નથી અને આપણે ગોલોક ચાર્ટ ભણી ગયા આગળ. તમને બધાને સમજાવ્યો હશે ને આનંદ સાગર પ્રભુએ. હરે કૃષ્ણ. ગોલોક ચાર્ટ આપણે જોઈ હા ગયા. માતાજી સમજાવ્યો તો. હા, તો આપણે એ વખતે જાણ્યું ને કે ભગવાનનું આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે. ભગવાન મહાવિષ્ણુ તરીકે અવતાર લે છે અને પછી મહાવિષ્ણુના શ્વાસોશ્વાસમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે અને એ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે અને એ પછી ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન અણુ અણુને પરમાણુમાં વ્યાપ્ત થાય છે. તો ભગવાન કેવા છે? અજન્મા છે. ભગવાન અનાદિકાળથી અસ્તિત્વમાં છે. આપણને થાય કે ભાઈ આ ડાર્વિનવાદ સમજાવ્યો. ભગવાને બધા જે અત્યારના ભૌતિક જગતના જે લોકો છે મનુષ્યો, એમને આ ડાર્વિનવાદ, બિંગ બેંગ થિયરી, પરંતુ આપણે જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમને જ્યારે સમજીએ ત્યારે આખી સૃષ્ટિ સર્જન કેવી રીતે થાય છે એ આપણે સમજીએ છીએ. તો એ પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ માંથી બ્રહ્માજી પ્રગટ થાય છે અને એ બ્રહ્માજી દ્વારા આખું સૃષ્ટિનું સર્જન થાય છે. ભગવાને આ બધા દેવતાઓને અલગ અલગ કામ સોંપ્યા છે. તો એવી રીતે બ્રહ્માજીને આ સૃષ્ટિની રચના માટે, કાર્ય કરવા માટે કામ સોંપ્યું છે ભગવાને. તો ભગવાન કેવા છે? અજન્મા છે. ભગવાન અનાદિકાળથી ભગવાન અસ્તિત્વમાં છે. આ ભૌતિક જગતના આ જે બદ્ધ જીવો છે, આપણા જેવા બધા જીવો માટે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે. આ દેવી દેવતાઓને કામ સોંપે છે અને સૂર્ય જે છે એ પ્રકાશ કોની પાસેથી લે છે? ભગવાન પાસેથી લે છે. ચંદ્રની શક્તિ ભગવાન પાસેથી આવે છે. અને ત્યારે આપણે આ બધા કાર્યો કરી શકીએ છીએ. ઇન્દ્રિયોનું સંવર્ધન પણ ભગવાન દ્વારા થાય છે. તો આપણને જે શરીર આપવામાં આવે છે, આપણને જે ઇન્દ્રિયો ભગવાને આપી છે એ પણ ભગવાન દ્વારા આપવામાં આવે છે. તો આ બધું કોણે સમજાવ્યું છે? ભગવાને સમજાવ્યું છે. તો ભગવાન તો અનાદિકાળથી અસ્તિત્વમાં છે. જ્યારે કાંઈ હતું નહીં ત્યારે ખાલી ભગવાન અસ્તિત્વમાં હતા. અને ભગવાન શું કે છે કે મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે. તો આપણે આ ભૌતિક જગતમાં જ્યારે પાપોથી મુક્ત થઈએ છીએ ત્યારે આપણું શુદ્ધિકરણ, જેમ જેમ ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ ધીરે ધીરે આપણા અંદર ઉતરે છે અને આપણું શુદ્ધિકરણ થાય છે અને આપણે પાપમાંથી મુક્ત થતા જઈએ છીએ, કર્મના બંધનોમાંથી છૂટતા જઈએ છીએ. તો ભગવાને જેને કહેવાય ને કે ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. તો ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે. આપણે પહેલા પણ સમજી ગયા આગળના અધ્યાયોમાં. ભગવાને શું કહ્યું હતું? હે અર્જુન, અર્જુનજીનો પ્રશ્ન હતો કે હું કેવી રીતે સમજી શકું કે તમે સૂર્યદેવને પહેલા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ત્યારે ભગવાન શું જવાબ આપે છે કે હે અર્જુન, કેમ કે હું ભગવાન છું એટલા માટે હું એને યાદ રાખી શકું છું કે મેં સૂર્યદેવને મેં આ પહેલા પણ જ્ઞાન આપ્યું છે, પરંતુ હે અર્જુન તું યાદ રાખી શકતો નથી. કેમ કે ભગવાન છે એટલા માટે જેને કહેવાય ને કે એ બધું યાદ રાખી શકે છે. તો ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે. ભગવાનના શરીર અને આત્મામાં કોઈ તફાવત નથી. આપણી વચ્ચે અને ભગવાન વચ્ચે શું અંતર છે એ આપણે આગળના અધ્યાયમાં સમજી ગયા હતા. તો આ રીતે ભગવાનનું શરીર જે છે એ પરિવર્તનશીલ નથી. ભગવાન જ્યારે અવતાર લે છે, વરાહ અવતાર, કૂર્મ અવતાર, મત્સ્ય અવતાર, કોઈ પણ અવતારમાં હોય જ્યારે ભગવાનની પ્રકૃતિ તો સેમ જ રહે છે, દિવ્ય જ રહે છે. ભગવાન મનુષ્ય રૂપમાં પણ આવ્યા, કૃષ્ણ તરીકે, રામ તરીકે, પરંતુ ભગવાનનું જે પ્રકૃતિ જે છે, ભગવાન હંમેશા પરા પ્રકૃતિમાં જ રહે છે.
તો આ આપણે ખૂબ જ જેને કહેવાય ને કે સુંદર રીતે જાણવાનું છે. અને ભગવાન કે છે સર્વલોક મહેશ્વર, અલ્ટિમેટ સત્તા કોણ છે? ભગવાન છે. તો આ રીતે આપણે ખૂબ જ સુંદર રીતે આ શ્લોકને બધાને સમજીશું ત્યારે આપણે ભગવાન વિશે જેમ જેમ શ્રવણ કરતા જઈશું એમ આપણો ભગવાન અને આપણો સંબંધ જે છે એ દ્રઢ થતો જશે. જો દેવી દેવતાઓ પણ જ્યારે ભગવાન પ્રગટ થવાના હતા આ પૃથ્વી ઉપર ત્યારે ભગવાનની સ્તુતિ કરવા માટે દેવી દેવતાઓ પણ જેલની અંદર આવતા હતા. ભગવાનની સ્તુતિ કરવા માટે, ભગવાનને મળવા માટે. અહીંયા તમને ફોટામાં બધા દેખાઈ રહ્યા છે? કોણ કોણ દેખાઈ રહ્યું છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મારો અવાજ આવી રહ્યો છે ને બધાને? દેવકી માતા, હરે કૃષ્ણ માતાજી, ગણપતિજી, અંબા માતા દાદા છે, સરસ્વતી હા. માં છે, બ્રહ્માજી છે, ભોળાનાથ છે, શિવજી છે, શિવજી છે. અહીંયા બ્રહ્માજી દેખાઈ રહ્યા છે, વેદવ્યાસજી છે, ગણેશજી છે, ગણેશજી, હા, નારદજી છે, નારદજી છે. ઘણા બધા દેખાઈ રહ્યા છે દેવી દેવતાઓ. તો આ બધા દેવી દેવતાઓ કેમ આવતા હતા? તો ભગવાનને જાણવા માટે, ભગવાનની સ્તુતિ કરવા માટે, કેમ કે ભગવાન અહીંયા પ્રગટ થવાના હતા એટલા માટે હંમેશા દેવી દેવતાઓ પણ આવતા હતા. તો અહીંયા હવે ભગવાન શું કે છે? જો અહીંયા 7 ઋષિઓ અને 4 કુમારોના નામ આપ્યા છે. તો આ જે 4 ઋષિઓ અને 7 ઋષિ અને આ 4 કુમારો એ ભગવાન કે છે કે મારા મનમાંથી ઉત્પન્ન થયેલા છે. સપ્ત ઋષિ, એમાંથી નામ છે અગસ્ત્ય, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ. તો આ 7 ઋષિઓ, પછી 4 કુમારો અને આ બધા જે છે એ એમનામાંથી આપણે મનુષ્ય ઉત્પન્ન થયેલા છે. જ્યારે બ્રહ્માજી ભગવાન જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરે છે, ગર્ભોદકશાહી વિષ્ણુમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે સૌપ્રથમ. અને એ પછી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું જેને કહેવાય ને કે ભગવાન બધો કાચો માલ આપી દે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને બ્રહ્માંડ ઉત્પન્ન કરી નાખે છે. એ પછી બ્રહ્માજી શું કામ કરે છે કે અરે ભગવાન જે છે એમના દ્રષ્ટિપાત દ્વારા બધા જીવોનું પ્રકૃતિમાં ગર્ભાધાન કરે છે. દ્રષ્ટિપાત દ્વારા આપણે ગોલોક ચાટમાં આ બધું જોઈ ગયા. અને એ પછી બ્રહ્માજીનું કામ શું છે? બ્રહ્માજીનું કામ એ છે કે જે જીવો છે એમના પૂર્વ જન્મના આધારે, એમના કર્મોના આધારે, એમના સ્વભાવ પ્રમાણે અલગ અલગ શરીરો આપવા. તો એ બ્રહ્માજીનું કામ છે. અને આ બધા જે છે એ પ્રજાપતિ કહેવાય છે. તો આપણે બધા કેવી રીતે ઉત્પન્ન થયા છે? ભગવાન કહે છે કે આ બધા મારા મનમાંથી ઉત્પન્ન થયેલા છે. અને આગળ સૃષ્ટિની પ્રજાની ઉત્પત્તિ કરવા માટે આ બધા કોણ કહેવાય છે? પ્રજાપતિઓ કહેવાય છે, પ્રજાપતિ. અને ભગવાન કોણ છે? પ્રપિતામહ. બ્રહ્માજી છે પિતામહ કહેવાય છે, કેમ કે સૌથી પ્રથમ જીવ છે આ સૃષ્ટિમાં સર્જન થયેલા. અને એ પછી બ્રહ્માજી દ્વારા જે પણ આગળની સૃષ્ટિ જે પ્રજા ઉત્પન્ન થઈ, તો એમાં બ્રહ્માજી પિતામહ, ભગવાન કેવા છે? પ્રપિતામહ, વડદાદા આપણા. અને એ પછી આખું સૃષ્ટિનું સર્જન થાય છે. તો આપણે બધા આ રીતે આવેલા છીએ. આપણે બધા કહેવાય કે ભાઈ વાંદરાઓમાંથી મનુષ્ય ઉત્પન્ન થયા. અને એ પછી જેને કહેવાય ને કે બીજી એક થિયરી ચાલે છે કે ડાર્વિનવાદ, કે ભાઈ એક અગ્નિનો ગોળો નો વિનાશ થયો, એક કોષી જીવ આવ્યા, બહુકોષી જીવ આવ્યા, અને પછી ધીરે ધીરે એમાંથી વાંદરાઓ બન્યા અને પછી વાંદરાઓમાંથી મનુષ્યો થયા. આ બધું કેટલું આપણને આગળ ભણાવવામાં આવ્યું. પરંતુ આ બધું જે ભણાવવામાં આવ્યું એ બધું કેવું છે? અનુમાન કરવામાં આવ્યું છે કે આ રીતે થયું હશે, આ રીતે સૃષ્ટિનું સર્જન થયું હશે. પરંતુ શાસ્ત્રો પ્રમાણે આપણને આ શબ્દ પ્રમાણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભગવાને સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું છે અને આપણે ક્યાંથી આવ્યા છીએ. તો આ આપણે ક્યાંથી આવ્યા છે? અને મનુઓ
14 મનુઓ જે છે, મનુ શબ્દ ઉપરથી માનવ શબ્દ આવ્યો છે. તો આપણે બધા કોના સંતાનો છીએ? આ બધા ઋષિ મુનિઓના સંતાનો છીએ. તો આ ખૂબ સમજવું, જેને કહેવાય ને કે આ બધું સમજીએ જ્યારે, શાસ્ત્ર, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ જ્યારે સમજીએ ત્યારે આપણને સમજાય છે. તો ભગવાને કીધું કે આ સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. તો આપણે બધા ઋષિ મુનિઓના સંતાનો છીએ. તો ભગવાનની આ મહિમા જાણવાની શું જરૂર છે? આપણે કેમ ભગવાનને જાણવા જોઈએ? આ બધી વિભૂતિઓને ભગવાને કેમ જણાવી છે? તો હવે 7મો શ્લોક કે છે કે જે મનુષ્ય મારા ઐશ્વર્ય, ભગવાન કે છે કે જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશ માત્ર પણ શંકા નથી, ભગવાન કે છે. તો આપણે પહેલા જોઈ ગયા કે યોગ એટલે શું? યોગનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. ભગવાન સાથે જોડા. હા, ભગવાન સાથે જોડાવું. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રિન્સી માતાજી. તો ભગવાન કે છે કે જે લોકો મારા આ ઈશ્વર્યોને જાણે છે અને આ યોગ વિશે ખરેખર જાણે છે અને દ્રઢ વિશ્વાસ ધરાવે છે. જો ભગવાન શું કહી રહ્યા છે કે દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આપણને આ ભગવાનના જ્ઞાન ઉપર કોઈ શંકા ન કરવી જોઈએ. ભગવાન શું કે છે? લેશ માત્ર પણ શંકા કરશો તો આપણે ભગવાનના જ્ઞાન વિશે આગળ વધી શકીશું નહીં. અને શંકાઓ કેવી હોય છે? અસુરો જેવી હોય છે. એ આપણો વિનાશ નોતરે છે. હરે કૃષ્ણ. ખુશી માતાજી, કંઈ કેવું છે તમારે? હા માતાજી, મને કોસ્ટ આપજો ને, એવું નીકળી ગયું છે. અચ્છા જી માતાજી. તો માતાજી હેન્ડ રેઝ કરશો પ્લીઝ? ઓકે. તો આપણે ઐશ્વર્યને ભગવાનના કેમ જાણવાના? હવે ભગવાન ઐશ્વર્યનું વર્ણન કરશે આગળ. તો ભગવાનનું ઐશ્વર્ય કેમ જાણવું જોઈએ? હરે કૃષ્ણ. મારો પ્રશ્ન છે કે આ ભગવાનના ઐશ્વર્યોને કેમ જાણવા જોઈએ? હરે કૃષ્ણ. જે રિપીટર્સ હોય એ પણ કહી શકે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભગવાનના ઐશ્વર્યને એટલા માટે જાણવા જોઈએ કે આપણે આ ભૌતિક જગતમાં જે પણ કઈ બધી વસ્તુઓ જોઈએ તો તે આપણને ભગવાનની યાદ અપાવે. એમ આપણને તરત ખ્યાલ આવે કે આમાં આ ભગવાન છે. એમ પાણી પીતા હોય કે કોઈ પણ વસ્તુ જોઈએ તો. માતાજી હરે કૃષ્ણ. યસ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. માતાજી મને પણ પોસ્ટ આપજો ને. હરે કૃષ્ણ. ઓકે. તો જેવી રીતે માતાજીએ કહ્યું કે આપણે જ્યારે ભગવાને 7મા અધ્યાયમાં એમની શક્તિઓનો જ્યારે પરિચય કરાવ્યો હતો ત્યારે હંમેશા જ્યારે ભગવાને કીધું કે પાણીનો સ્વાદ હું છું, તો જ્યારે પણ પાણી પીતા હોઈએ ત્યારે આપણે ભગવાનને હંમેશા યાદ કરવા જોઈએ. જ્યારે અન્ન ખાઈએ છીએ, ભોજન લઈએ છીએ, ભગવાનને પ્રસાદ ભોગ ધરાવી અને પ્રસાદ જ્યારે લઈએ ત્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. તો એ બધું કેમ કરવાનું છે? આપણે ભગવાનની સામે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે કે હે ભગવાન, તમે આ બધું આપ્યું છે ત્યારે અમે અમારું શરીરનું પોષણ કરી શકો છો. તો હંમેશા આ બધી જ્યારે શક્તિઓનો પરિચય જ્યારે ભગવાને કરાવ્યો ત્યારે હંમેશા આપણને કૃષ્ણ યાદ રહે છે, સ્મરણમાં આવે છે. એટલા માટે આપણે ભગવાન અહીંયા વધારે એમના ઐશ્વર્યનું વર્ણન કરશે. ભગવાને આ પહેલા પણ કહ્યું હતું, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ભગવાન ફરીથી કહે છે હવે કે પાછું
કે જે મનુષ્ય મારા ઈશ્વરે તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. તો આ આપણને કેમ આપણે કૃષ્ણનું જ્યારે સ્મરણ કરીશું, હા, આ બધી વિભૂતિઓને જોઈશું ત્યારે આપણને ભગવાન વિશે યાદ આવશે. હા, નહીં તો આપણે ભગવાનને હંમેશા ભૂલી જઈએ છીએ, હે ને. તો હવે ઘણીવાર આપણે ભૌતિક જગતમાં પણ જોઈએ છે કે કોઈ વ્યક્તિ હોય, કોઈ આપણે દોસ્ત બનાવીએ, ફ્રેન્ડ બનાવીએ, ત્યારે શરૂઆતમાં આપણને એના ગુણો વિશે બહુ ખ્યાલ ન હોય, પરંતુ એ વ્યક્તિની સાથે જ્યારે આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ, વધારે સમય ગાળીએ, ત્યારે ધીરે ધીરે એ વ્યક્તિના ગુણો આપણને સમજાય. અને એ ગુણો જ્યારે આપણને વધારે સમજાય ત્યારે આપણી ફ્રેન્ડશીપ, આપણી મિત્રતા જે છે એ વધારે ને વધારે ગાઢ થતી જાય. સેમ વે આ બધી વૃત્તિઓ પણ ભગવાન પાસેથી જ આવેલી છે. કેમ કે આપણે ભગવાનના અંશ છીએ. એટલે જેમ જેમ એ ભગવાનના ગુણોને આપણે ડેવલપ કરશું, જેમ જેમ ભક્તિ કરશું, એમ એમ આપણામાં ભગવાનના ગુણો ડેવલપ થતા જાય છે. તો સેમ વે આપણે જેવી રીતે આપણી મિત્રતા ગાઢ થાય એવી રીતે જો ભગવાનને જેમ જેમ આપણે જાણીશું, નહીં તો ઘણીવાર શું થાય કે બધાને ખબર હોય કે ભગવાન છે, ભગવાન મહાન છે, પરંતુ કઈ રીતે મહાન છે એ લોકોને ખ્યાલ આવતો નથી, કેમ કે જ્ઞાન હોતું નથી ભગવદ્ ગીતાનું. ભગવદ્ ગીતા સમજીએ, શ્રીમદ ભાગવતમ સમજીએ ત્યારે સમજાય છે કે ભગવાન કઈ રીતે મહાન છે. ઇસ્કોનમાં આવ્યા પછી ખબર પડી આપણને કે ભગવાન કઈ રીતે મહાન છે, એ આપણને સમજાયું. તો આ માટે હંમેશા ભગવાનના ઈશ્વરને આપણે જાણવું જોઈએ. હવેનો શ્લોક આપણને જો અહીંયા બી એક આ જે સુંદર ચિત્ર આપણને જોઈ રહ્યા છીએ, તો આ કયું ચિત્ર છે? હરે કૃષ્ણ, કોઈ કહેશે આ કયું દ્રશ્ય છે? મથુરામાં માતાજી. હા, મથુરા. કૃષ્ણ ભગવાન આવે છે મથુરામાં. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ પુષ્પા માતાજી. તો જ્યારે ભગવાન કંસે કેણું મોકલ્યું, ત્યારે ભગવાન અને બલરામજી આવે છે. મલ્લ યુદ્ધની યોજના કરી કંસે ભગવાનને મારવા માટે. ત્યારે ભગવાન મથુરામાં આવે છે, ત્યારે ભગવાનની જેને કહેવાય ને કે ભગવાનની સુંદરતા અને એટલું ભગવાનનું ઐશ્વર્ય એટલું બધું હતું કે લોકો જેને કહેવાય ને કે હર્ષભેર ભગવાનને આવકારે છે. અને જો ભગવાનના મહેલો પણ, મથુરાનું પણ ઐશ્વર્ય એટલું બધું ખૂબ સુંદર હતું. જ્યારે મથુરામાં પ્રવેશ કરે છે ભગવાન અને બલરામજી, ત્યારે લોકો ઉમટી પડે છે ભગવાનને જોવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો મહેલોની ઉપર પણ જો બધા લોકો દેખાઈ રહ્યા છે. તો આ રીતે ભગવાનને અહીંયા આપણે ઐશ્વર્યની વાત થઈ રહી છે. તો કૃષ્ણજી અને બલરામ મથુરામાં જાય છે કંસને મળવા, અને આ મથુરાવાસીઓ જે છે એ બધા એકત્ર થયેલા છે. નાના નાના બાળકો જો હાર લઈને જાય છે, ભગવાનના દર્શન કરવા માટે બધા ભેગા થયેલા છે. ભગવાનનું ઐશ્વર્ય જુઓ, મોટા મોટા મહેલો છે, એની છત ઉપર પણ માણસો છે. ઐશ્વર્ય કેવું છું, દૂર દૂરથી આપણે જોઈ શકીએ, દૂરથી પણ નિહાળી શકીએ એવું ભગવાનનું ઐશ્વર્ય છે. તો શ્રીમદ ભાગવતમમાં પણ જ્યારે દ્વારકામાં ભગવાન પ્રવેશ કરે છે અને મથુરામાં પ્રવેશ કરે છે, ત્યારે આ બધા ઐશ્વર્યનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું છે. તો હવે પછી ખૂબ સુંદર શ્લોકો ચાલુ થઈ રહ્યા છે કે ચતુશ્લોકી ગીતા. આ 4 હવે પછીના 8, 9, 10 અને 11 જે શ્લોક છે ખૂબ સુંદર શ્લોકો છે, અને એ ચતુશ્લોકી ગીતા તરીકે પ્રખ્યાત છે. કેમ કે એ 4 શ્લોકોમાં ભગવાને એમનું આખું જેને કહેવાય ને કે ભગવદ્ ગીતાનો સાર આપી દીધેલો છે. હવે ભગવાન શું કે છે? હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણ પૂર્વક મને ભજે છે. ભગવાન કે છે અહમ સર્વસ્ય પ્રભવો, મારાથી જ બધું ઉત્પન્ન થાય છે. તો ભગવાને વારે વારે એમના વિશે આ બધું સ્પષ્ટ કર્યું છે કે ભાઈ હું જ ભગવાન છું.
નહીં તો ઘણી આપણે જોયું હતું ને, આગળ બી આપણે સમજ્યાતા કે આ ભગવાન વિશે બધી કેટલી અલગ અલગ થિયરીઓ ચાલી રહી છે કે ભગવાન જેવું તો કાંઈ છે જ નહીં, ભગવાન તો પ્રકાશ છે, લાઈટ છે, ભગવાન તો નિરાકાર છે. પરંતુ જ્યારે ભગવદ્ ગીતા બધાને સ્પષ્ટ કરે છે કે ભગવાન શું કે છે, હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત બધાનું કારણ ભગવાન છે. અને આ ભૌતિક વિશ્વ જે છે, આપણે જ્યાં રહી રહ્યા છીએ, એ કોણ છે? કારણ જગત કહેવામાં આવે છે. કેમ કે મહાવિષ્ણુ કારણોદક સાગર ઉપર ભગવાન શયન કરે છે અને હંમેશા કોઝ અને ઇફેક્ટ, કોઈ પણ આપણે આ ભૌતિક જગતમાં જે પણ કાર્ય કરીએ છીએ એના પાછળનું એક કારણ હોય છે. એટલા માટે એને કારણ જગત કહેવામાં આવે છે. અને ભગવાન શું કહે છે કે દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે. તો આપણે બુદ્ધિમાનીની વ્યાખ્યા આગળ પણ જોઈ ગયા છે. ભગવાન બુદ્ધિયોગ આપ્યો હતો બીજા અધ્યાયમાં અર્જુનજીને. બુદ્ધિયોગ એટલે ભક્તિ યોગ, જ્ઞાન યોગ. તો સાચી બુદ્ધિમાની શેમાં છે? ડોક્ટર બનવામાં, એન્જિનિયર બનવામાં, એવરેસ્ટના શિખરો સર કરવામાં બુદ્ધિમાની છે? સાચી બુદ્ધિમાની શેનામાં છે? હરે કૃષ્ણ. ભગવાને અત્યારે 1 થી 9 અધ્યાય આપણે સમજ્યા તમે લોકોએ. તો સાચી બુદ્ધિમાની શેમાં હોવી જોઈએ? હરે કૃષ્ણ. ભગવાનને તત્વતઃ જાણવામાં. ભગવાનના ભક્ત બનવામાં. બીજા કોઈને કઈ કેવું છે? યસ, ખૂબ સુંદર. યસ, આરાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એ છે એટલે અત્યાર સુધીના ચેપ્ટરમાં જે આપણને શીખવાડ્યું કે આપણે શરીર નથી, આત્મા છે, એ અને ભગવદ્ ગીતામાં ભગવાને જે પણ બધું જ્ઞાન આપ્યું કે ભગવાનની વિવિધ શક્તિઓ છે, તે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે, એ બધું જાણીને ભગવાનની સેવામાં જોડાવાનું, એ સાચું જ્ઞાન છે. અને એ જાણી અને ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું, ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવી, એ બુદ્ધિમત્તા છે. ભગવાન કે છે બુદ્ધિમાનની વ્યાખ્યા એ નથી. આપણી તો બુદ્ધિમાનની વ્યાખ્યા કેવી હોય કે ભાઈ કોઈ ડોક્ટર બની જાય, કોઈ એન્જિનિયર બની જાય, મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરી લે એટલે આપણે એને ભૌતિક જગતમાં બુદ્ધિમાન કહીએ છીએ. પરંતુ ભગવાનની બધી વ્યાખ્યાઓ અલગ અલગ છે બુદ્ધિમાનની. તો આ બધું ભગવદ્ ગીતામાં ભગવાને સ્પષ્ટ કર્યું છે. તો ભગવાન કહે છે કે જે આ મારું જ્ઞાન લે છે અને જે જાણે છે કે હું જ મારાથી જ બધી વસ્તુઓ ઉદ્ભવ થાય છે, એ જ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે. તો આ ખૂબ સુંદર વાત કરી ભગવાને. અને આપણે એ પણ જાણી ગયા કે કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન થાય છે. ભગવાન દ્વારા જ સર્જન થાય છે. તો આ સર્જનને આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આ ભગવાનને આપણે સમજી શકીએ છીએ અને એ ભગવાનની ભક્તિમાં આપણે સંલગ્ન થઈ શકીએ છીએ. તો આપણે બાજુમાં ફોટો જોઈ રહ્યા છીએ કે બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે મહાવિષ્ણુમાંથી. અને મહાવિષ્ણુમાંથી આખી જેને કહેવાય ને કે ગર્ભોદકશાહી વિષ્ણુ, ક્ષીરોદકશાહી વિષ્ણુ, અને એ પછી આખું સૃષ્ટિનું સર્જન અને ભગવાનથી થાય છે. તો ભગવાન જ સૌના, ભગવાનથી જ અહમ સર્વસ્વ પ્રભવો, બધું જ ઉત્પત્તિ ભગવાનથી જ થાય છે. હવે 9મા શ્લોકમાં ભગવાન કે છે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય અને તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. તો પહેલા ભગવાને 8મા શ્લોકમાં બુદ્ધિમાનની વ્યાખ્યા સમજાવી. અને એ પછી હવે આ 9મા શ્લોકમાં ભગવાન કે છે બુદ્ધિમાન તો થઈ ગયા, પણ પછી એના પછી ભક્ત શું કરે છે બુદ્ધિમાન થઈને? તો ભગવાન શું કે છે? બુદ્ધિમાન થઈ ગયા પછી વ્યક્તિ, મનુષ્ય શું કરે છે? ભક્ત થયા પછી મત ચિત્તા મદગત પ્રાણા, એ ભક્તના ચિત્ત મારામાં જ પરોવાયેલું હોય છે, એના પ્રાણ મારામાં જ પરોવાયેલા હોય છે. અને પછી શું કરે છે? બોધયંત પરસ્પરમ. બોધયંત પરસ્પરમ એટલે ભક્તો શું કરે છે? અત્યારે આપણે જે કહી રહ્યા છીએ, તમે મને સાંભળો છો, તમારા પાસેથી મને જ્ઞાન મળી રહ્યું છે,
હા, તો હું તમને સાંભળું છું, તો આ જ્ઞાનની જે ચર્ચા કરી રહ્યા છીએ, તમે રોજ આવો છો, મને તમારા પાસેથી પ્રેરણા મળે છે. હા, તો આ શું કરીએ છીએ આપણે? બોધયંતઃ પરસ્પરમ. ભક્તો શું કરે છે? હા, નહીં તો અત્યારે તો ચર્ચા કરવા માટે ઘણા બધા વિષયો છે. હા, લોકો પાનના ગલ્લે ચર્ચાઓ થતી હોય છે, સાંજે ગાર્ડનમાં બધા ભેગા થાય તો પણ જેને કહેવાય ને કે વાતો થતી હોય છે. કઈ કઈ વાતો થાય? ક્રિકેટની વાતો થાય, હા, શેર માર્કેટની વાતો થાય, કેટલો જેને કહેવાય ને કે ભૌતિક જગતના ટોપિક છે વાતો કરવા માટે. અને 4 ગૃહિણીઓ ભેગી થાય તો જેને કહેવાય ને કે કોઈની નિંદા કુટલી આ પણ થતું હોય છે. પરંતુ ભગવદ્ ગીતામાં આવ્યા પછી આપણને સમજાય કે આ બધું વાતો કરવાની નથી. આપણે શું કરવાનું છે? બોધયંત પરસ્પરમ. હા, અને એનાથી શું થાય છે? તુષ્યંતી ચ રમંતી ચ. તુષ્યંતી એટલે સંતોષ થવો, પ્રસન્ન થવું. હા, આધ્યાત્મિક આનંદ આપણને એમાં રુચિ આવે છે ભગવાન વિશે. અને રમંતી ચ એટલે કે દિવ્ય આનંદ મળે છે. આમાં આપણને સુખ અને આનંદની અનુભૂતિ થાય છે આ કરવાથી. અત્યારે આપણે જોઈએ કે જિજ્ઞા માતાજી, ખુશી માતાજી, હા, નારાયણી માતાજી બધાએ કોર્સની સેવા લીધી છે. હા, બધા એવા ભક્તો છે કે જે આ બધા ક્લાસો શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી બધા અલગ અલગ ક્લાસોમાં સેવાઓ આપે છે. હા, પછી જેને કહેવાય ને કે પડદા પાછળના હીરો પણ એવા છે, હા, કે જે આ બધી સેવાઓમાં સંલગ્ન થયા છે. આ બધું જ્ઞાન લઈને ભગવાન વિશેનું. તો આ બધું કેમ કરી રહ્યા છે? કેમ કે આ બધું ભગવાનની સેવા કરવાથી આપણને આધ્યાત્મિક આનંદ મળે છે. અને આ આનંદ જ સર્વશ્રેષ્ઠ છે. કેમ આપણે આ ભૌતિક જગતમાં જેને કહેવાય ને કે અત્યાર સુધી તમે બધાને જોશો ને તો કોઈને કોઈ કાંઈક ને કાંઈક તો પ્રોબ્લેમ કોઈના પણ જીવનમાં હશે ને હશે. કેમ કે આ ભૌતિક જગત જ ભગવાને કહ્યું છે કે દુઃખાલય છે. દુઃખાલય અશાશ્વતમ. હા, આ ભૌતિક જગતને ભગવાને દુઃખાલય તરીકે ઓળખાવ્યું છે. એટલા માટે અહીંયા સુખ મળવાનું જ નથી. પણ એ સુખની જેને કહેવાય ને કે એ પ્રાપ્તિ માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. પરંતુ ભગવાન કહે છે કે જો તમે મારામાં પ્રવૃત્ત થઈ જશો તો તમને સાચું જે સુખ છે, સાચો જે આનંદ છે એ ભગવાનની પ્રાપ્તિમાં છે. હા, આપણે પહેલા પણ જોઈ ગયા ને કે આત્માને પોષણ આપીશું તો આપણે સુખન અને આનંદની પ્રાપ્તિ થશે. તો નિસ્વાર્થ ભાવે બધા સેવા કરી રહ્યા છે. તો આ જે છે, હા, તુષ્યંતી ચ રમંતી ચ. જો રમવું શબ્દ ક્યાંથી આવ્યો છે? હા, આપણે સ્કૂલમાં ભણતા ત્યારે રમવું, હા, ઓલી રિસેસ પડે એટલે આપણે રમતા. હા, અને આપણને એમાં આનંદ આવતો કે હાશ હવે આ ભણવામાંથી છુટકારો મળ્યો થોડો ટાઈમ અને આપણને જેને કહેવાય ને કે રમવાનો આનંદ મળે. તો આ બધા જે શબ્દો જે છે ને એ બધા ક્યાંથી આવ્યા છે? સંસ્કૃત ભાષામાંથી. આપણી જે ભાષા છે સંસ્કૃત, એ જેને કહેવાય ને કે બધી ભાષાઓની માતા છે. અને અમુક અમુક જે શબ્દો છે ને એ બધા સંસ્કૃતમાંથી આવેલા છે. તો આ રમવું શબ્દ જે છે રમંતી છે એટલે કે આનંદ પ્રાપ્ત કરવો. એ પછી 10મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શું કે છે? તેષામ સતત યુક્તા નામ. ભગવાને સતત શબ્દ વાપર્યો છે. કે જે એવું નહીં કે પછી આપણે તો હમણાં ક્લાસ પૂરા થઈ જશે પાછું કામમાં પડશું એટલે ભગવાનને ભૂલી જશું. પરંતુ ભગવાને અહીંયા શું કહ્યું છે? સતત યુક્તા નામ. સતત યુક્ત રહેવાનું છે, નિત્ય યુક્ત રહેવાનું છે. ખાલી આ જે 18 દિવસનો કોર્સ પૂરો થઈ ગયો પછી આપણે ભગવાનને ભૂલી જઈએ? ભગવાન કહે છે કે ના, આ બધા ક્લાસ કરતા રહેવાનું છે આપણે. લેવલ 1, લેવલ 2, લેવલ 3, અને આગળ ભક્તિ શાસ્ત્રી ખૂબ સુંદર રીતે બધું આયોજન કરેલું છે નામાનિષ્ઠા પ્રભુજીએ, અને આપણે એમાં આગળ વધવાનું છે. જો નિત્ય અને સતત કરતા રહીશું તો ભગવાન આપણને પણ બુદ્ધિ યોગ આપશે. દદામી બુદ્ધિ યોગમ તમ. ભગવાન શું કે છે કે હું આપું છું જ્ઞાન જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાન એ જ્ઞાન કેવી રીતે આપે છે?
ભગવાન શું કે છે કે હું દદામી બુદ્ધિ યોગમ. હવે આપણે સંઘમાં આવી ગયા એટલે આપણને આ બધું જ્ઞાન મળ્યું, પરંતુ કોઈ જો નિત્ય ભક્તિ કરતું હોય પરંતુ આ સંઘમાં ન મળ્યો હોય હજી સુધી, તો ભગવાન શું કરે છે? ભગવાન એને પરમાત્મા રૂપી ચૈત્ય ગુરુ તરીકે ભગવાન એને જ્ઞાન આપે છે. કે એ સંઘમાં આવી જાય, ગુરુના સાનિધ્યમાં આવી જાય. પરમાત્મા તરીકે ભગવાન આપણને અંદરથી એવી ચેતા આપે છે. ઘણીવાર આપણને નથી કહેવાય કે આપણે ઘણીવાર એને સિક્સ સેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. કે ઘણીવાર આપણને ઘણા એવા કાર્યમાં આમ અંદરથી એવું થાય કે ના આપણે કરવું ન જોઈએ, અથવા તો આ કરવું જોઈએ, પેલું ન કરવું જોઈએ. તો આ બધી જે ચેતના જે છે એ ભગવાન જે સંદેશ આપે છે, તો આ અંતઃકરણને જો કેચ કરતા આવડી ગયું ને તો આપણો બેડો પાર થઈ જાય. તો આ પરમાત્મા તરીકે ભગવાન આપણને બુદ્ધિ યોગ સમજાવે. અહીંયા જો બાજુમાં ફોટો આપણે જોઈ રહ્યા છીએ, કોનો છે? કોઈને ખ્યાલ આવે છે? ધ્રુવ મહારાજ. હા, યસ, ધ્રુવ મહારાજનો. ધ્રુવ મહારાજને કેવી રીતે જ્ઞાન આપ્યું હતું ભગવાને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શંખ માથા ઉપર મૂકીને જ્ઞાન આપ્યું હતું. હરે કૃષ્ણ. હા, યસ, ખૂબ સુંદર માતાજી, ધન્યવાદ. તો જો ધ્રુવ મહારાજ કેવી રીતે વનમાં ગયેલા તપ કરવા માટે, કે પિતાના ખોળામાં બેસવું હતું અને સાવકી માતાએ ના પાડી દીધી કે તું નહીં બેસી શકે, તારે બેસવું હશે તો મારા પેટે જન્મ લેવો પડશે તો તું બેસી શકીશ. અને ધ્રુવ મહારાજ દુઃખી થઈ જાય છે અને જાય છે એમની માતા પાસે. ત્યારે માતા ભગવાનની ભક્ત હતી. ત્યારે માતા સમજાવે છે કે જો તું ભગવાનનો ભક્ત બનીશ તો તું આમાંથી પાર નીકળી શકીશ. અને એ વખતે ધ્રુવ મહારાજના વિચારોમાં એવું હોય છે, આમ જેને કહેવાય ને ક્ષત્રિયનું લોહી હતું. ત્યારે એના પિતાએ પણ જ્યારે ધ્રુવ મહારાજને ના પાડી દીધી બેસવાની, ખોળામાં બેસાડવાની, ત્યારે જો મનુષ્ય કેટલો બધો આસક્ત થઈ જાય છે. તો જ્યારે ધ્રુવ મહારાજના પિતા ત્યારે રડતા રડતા ધ્રુવ મહારાજ એવું પ્રણ લઈને જાય છે કે હું મારા પિતા કરતા પણ, જેને કહેવાય ને કે એવું રાજ્ય હું લઈને રહીશ કે હું મારા પિતા કરતા પણ મોટા રાજ્યનો હું આ સિંહાસન ઉપર બેસીશ અને હું રાજ્ય લઈશ. ત્યારે એમની માતા સમજાવે છે કે એ રાજ્ય મેળવવા માટે પણ તારે ભગવાનની ભક્તિ કરવી પડશે. ત્યારે ધ્રુવ મહારાજ વનમાં 5 વર્ષની વય હોય છે એમની, 5 વર્ષના બાળક, અને એવી તપસ્યા કરે છે ભગવાનને પામવા માટે. જ્યારે ભગવાન એ તપસ્યાથી પ્રસન્ન થઈ અને જ્યારે ધ્રુવ મહારાજની પાસે જ્યારે આવે છે ત્યારે એમનામાં એવી બોલવાની શક્તિ નથી હોતી. પરંતુ ભગવાન જ્યારે આવે છે ત્યારે ભગવાન એમનો શંખ એમના માથા ઉપર મૂકે છે ધ્રુવ મહારાજના, અને જેવો શંખ અડાડે છે એવી ધ્રુવ મહારાજમાં શક્તિ આવે છે અને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. અને જ્યારે જેવા ભગવાનને જ્યારે એ ભગવાનના દર્શન કરે છે ત્યારે ધ્રુવ મહારાજ કહે છે કે હવે મને કાંઈ નથી જોઈતું, તમે મને મળી ગયા છો તો હું ખૂબ જ જેને કહેવાય ને કે મારા એ જે સંતોષની પ્રાપ્તિ છે, ભગવાનને જ્યારે દર્શન થાય છે ત્યારે સંતોષની પ્રાપ્તિ થાય છે આપણને. પરંતુ તે છતાં પણ ભગવાને જે એમની ઈચ્છા હતી એ પ્રમાણે ધ્રુવ મહારાજને રાજ્ય આપ્યું અને એ રાજ્ય પછી 36,000 વર્ષ સુધી ધ્રુવ મહારાજ રાજ્ય કરે છે. તો આ ભગવાન એટલા દયાળુ અને કૃપાળુ છે. તો દદામી બુદ્ધિ યોગમ, આ બુદ્ધિ યોગ કોણ આપશે આપણને? ભગવાન આપશે. પરમાત્મા તરીકે ભગવાન આપે છે આપણને. તમે બધા આ ક્લાસમાં જોડાયા તો એ કોણે આપ્યો બુદ્ધિ યોગ? ભગવાને આપ્યો પરમાત્મા તરીકે. અને તમારી સુકૃતિઓ પૂર્વજન્મની આ જન્મની એટલી સુકૃતિઓ ભેગી થઈ હશે કે તમે આ ક્લાસમાં જોડાયા છે. નહીં તો આ મેસેજ આપણો જે છે એ હજારો મનુષ્યોમાં આખા વર્લ્ડમાં જતો હોય છે, વોટ્સએપ દ્વારા, ફેસબુક દ્વારા, પરંતુ બહુ જૂજ લોકો આ ક્લાસમાં જોડાય છે. કેમ એવું થાય છે? તો એનું કારણ આપણે સમજી શકીએ છીએ. તો આ ખૂબ મહત્વનું છે. તો આ આપણે જ્યારે સમજીએ કે જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને ભગવાન જ્ઞાન આપે છે. આગળ પણ ભગવાન કહેશે 15મા અધ્યાયમાં, મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ, મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને બુદ્ધિ મારાથી જ
આવે છે, ભૂલવાની શક્તિ પણ ભગવાન આપે છે. તો આ રીતે ભગવાન કહે છે, હા, ભગવાન અહીં એવું નથી કહેતા કે તું પ્રેમપૂર્વક અષ્ટાંગ યોગ કર, પ્રેમપૂર્વક તું ધ્યાન યોગ કર, પ્રેમપૂર્વક કર્મ યોગ કર તો હું તને બુદ્ધિ આપીશ. ભગવાને કયો શબ્દ વાપર્યો છે? ભજતામ પ્રીતિપૂર્વકમ. ભગવાન કે છે કે હું તને તું ભક્તિ યોગ કરીશ. ભગવાનને જાણવા માટે હંમેશા ભગવાનને ભક્તિથી જ જાણી શકાય છે. એ આવતીકાલના અધ્યાયમાં ભગવાન આપણને સમજાવશે. ભગવાન કે છે તું જ્ઞાન યોગ એટલે કે વેદો, પુરાણો, શાસ્ત્રો વાંચીશ અને પારંગત થઈ જઈશ તો હું તને જ્ઞાન આપીશ, એવું ભગવાન કહેતા નથી. વેદો વાંચી લઈશું, ગમે તેટલા વેદો વાંચી લઈશું, શાસ્ત્રોનું જ્ઞાન હશે, શ્લોકો મોઢે કરી લઈશું તો ભગવાન જ્ઞાન આપશે એવું નથી. ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરવાની છે તો ભગવાન જ્ઞાન આપશે. તો કોઈ જ્ઞાન માટે ફાંફા મારવાની આપણે જરૂર નથી. ભગવાન કહે છે કે તું મારી ભક્તિ સેવા કર તો હું તને જ્ઞાન આપીશ. ભજતામ પ્રીતિપૂર્વકમ. તો આ ખૂબ અગત્યના શ્લોકો છે, ચતુશ્લોકી ગીતા. એ પછી ભગવાન કે છે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનાર હોઉં જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. તેષામેવા અનુકંપાર્થમ. અનુકંપા કરે છે ભગવાન ભક્ત ઉપર. ભગવાન, આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરશું ત્યારે ભગવાન આપણી ઉપર પ્રસન્ન થશે, પણ એ કેવી રીતે કરવાની છે? પ્રેમપૂર્વક કરવાની છે. જો પ્રેમપૂર્વક કરીશું તો જેને કહેવાય ને કે ભગવાન આપણા આ જ્ઞાન રૂપી પ્રકાશથી અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરશે આપણા જીવનમાંથી. અજ્ઞાનને દૂર કરશે. અજ્ઞાન શું છે? આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. ભગવાને જ્ઞાન આપ્યું, પરંતુ આપણે કઈ રીતે કાર્ય કરીએ છીએ? શરીરની ઈચ્છાઓ માટે કાર્ય કરીએ છીએ. બુદ્ધિ લેવલ ઉપર આપણે સમજી ગયા છીએ કે આપણે શરીર નથી, આત્મા છીએ, પરંતુ શું આપણે આત્માના પોષણ માટે, આપણે આત્માના માટે આપણે કાર્ય કરીએ છીએ? નથી કરતા. આપણી શરીરની ઈચ્છાઓ માટે તો આપણે કેટલું કરીએ છીએ. યોગા કરીએ, સારું સારું ખાઈએ પીએ, શરીરને તો આપણે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ. એ પણ ધ્યાન રાખવાનું છે શરીરનું. કેમ કે શરીરનું ધ્યાન રાખશું, પરમાત્મા આપણા શરીરમાં રહે છે, તો આપણે શરીરને પણ સાચવવાનું છે. શરીરને સાચવીશું તો આપણે ભક્તિ કરી શકીશું. પરંતુ જે અધિક જેને કહેવાય ને કે આપણી ઇન્દ્રિયની તૃપ્તિના જે કાર્યો છે એ ન થવા જોઈએ. આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કાર્ય કરવાનું છે. તો આ ખૂબ જ અગત્યનું છે. તો આપણા હૃદયમાં જે અંધકાર છે એ ભગવાન આપણો દૂર કરશે. આપણી પાસે જે જ્ઞાન હોય છે ભૌતિક જગતનું, એ કેવું જ્ઞાન હોય છે? પોપટિયું જ્ઞાન. એટલા માટે હંમેશા આપણે ભગવાનનો અભ્યાસ કરતા રહેવાનું છે. ભગવાને 8મા અધ્યાયમાં સમજાવ્યું ને કે આપણે અભ્યાસ કરતા રહીશું તો આપણે અંતકાલે પણ ભગવાનને યાદ કરી શકીશું. તે અભ્યાસ જરૂરી છે. તો હવે ભગવાને કહ્યું, જો 8 થી 11 શ્લોક અર્જુનજીએ સમજ્યા તો અર્જુનજીએ પણ સ્વીકાર કર્યો. અર્જુનજીએ શું સ્વીકાર કર્યો? કે તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પવિત્ર તમે જ છો, પરમ સત્ય તમે જ છો, તમે જ પરમ પુરુષ છો. અને આ હું નથી કહી રહ્યો. અસિત ઋષિ, દેવલ ઋષિ, વ્યાસ ઋષિ બધા જ કહી રહ્યા છે કે તમે જ પરમ સત્ય છો, પરમ બ્રહ્મ છો. પરમ ધામ એટલે કે આશ્રયદાતા, માતા પિતા તમે જ છો. અહમ બીજ પ્રદાપિતા ભગવાને કહ્યું છે આગળના અધ્યાયમાં. તો ભગવાનને સમજવા હોય તો આ જે અર્જુનજી હવે સ્વીકાર કરે છે ભગવાનનો, અને આ રીતે ભગવાનનો સ્વીકાર કરી અને કહી રહ્યા છે કે તમે જ ભગવાન છો. તો અર્જુનજી સમજી રહ્યા છે કે હું તો સમજી ચૂક્યો છું કે ભગવાન તમે જ છો, પરમ પુરુષ તમે છો, પરંતુ આવનારી પેઢીઓ કઈ રીતે સમજશે? તો એના માટે હવે ભગવાનને વિનંતી કરી છે કે હવે તમારા જેને કહેવાય ને કે ઐશ્વર્ય જણાવો.
હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું. ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. તો અહીંયા ભગવાનને શું કહી રહ્યા છે 15મા શ્લોકમાં કે હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી. જો કયા કયા સંબોધન કર્યા છે ભગવાને, અર્જુનજીએ ભગવાનને, હે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ. તો ભૂત ભાવન ભૂતેશ, હે દેવદેવ, હે જગતપતે. તો ભગવાને આ બધા, અર્જુનજીએ ભગવાનને આ બધા સંબોધન કરીને બોલાવ્યા. કે ભગવાને શું કે છે કે તમે જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. તો જો આ ભગવાન એમના વિશે આપણને જણાવશે તો જ આપણને ખબર પડશે ને. જે રીતે આપણા દાદા દાદી જે હોય એ લોકો આપણને એમના જન્મ વિશે કે એમનું જે જીવન હતું એમના વિશે કોણ સમજાવી શકે? એ લોકો સમજાવે ત્યારે જ આપણને ખબર પડે કે એ લોકોએ એમનું જીવન કેવી રીતે ગાળ્યું છે. એ લોકોએ કેવી રીતે ભગવાનને સમજ્યા. તો એ રીતે આપણને પણ ભગવાન જ્યારે સમજાવશે આપણા માતા પિતા તરીકે, ત્યારે આપણને સમજાય છે કે ભગવાન કોણ છે. તો આ ખૂબ જરૂરી છે. એટલા માટે અહીંયા અર્જુનજી પણ હવે ખૂબ સુંદર રીતે ભગવાનને સંબોધન કરી રહ્યા છે. ભગવાનને કહે છે કે હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને તમને જાણી શકું કે હે પૂર્ણ પુરુષોત્તમ, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે. તો અહીંયા અર્જુનજી હવે ભગવાનને વધારે ઐશ્વર્યો સમજાવવા માટે કહી રહ્યા છે. અને ભગવાનને શું કહી રહ્યા છે કે આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું હજી વધારે વર્ણન કરો, કેમ કે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી. તો હંમેશા ભક્તો જે છે ને એ હંમેશા અતૃપ્ત જ રહે છે. ભક્તોને વધારે ને વધારે ભગવાન વિશે શ્રવણ કરવામાં ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. એટલા માટે આપણે જોઈએ કે પરીક્ષિત મહારાજ સુખદેવજી જ્યારે વર્ણન કરતા હોય છે શ્રીમદ ભાગવતમનું, ત્યારે સુખદેવજી જ્યારે વર્ણન કરે છે, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો, 4 દિવસ પસાર થઈ જાય છે અને પરીક્ષિત મહારાજ કંઈ ખાધા પીધા વગર ભગવાનનું શ્રવણ કરતા હોય છે. ત્યારે સુખદેવજીને થાય છે કે આ તો કંઈ સાધુ પુરુષ, મહાપુરુષ કે યોગી તો છે નહીં, આ તો રાજા છે, એમને ભૂખ લાગી હશે, તરસ લાગી હશે. તો જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને પૂછે છે કે હે મહારાજ, તમને કંઈ ભૂખ તરસની અનુભૂતિ થતી નથી? ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે નહીં, મને આ શ્રવણ કરવાથી એટલો બધો આનંદની અનુભૂતિ થઈ રહી છે કે હું આ મારા ભૂખ અને તરસને પણ ભૂલી ગયો છું. તો પરીક્ષિત મહારાજે 7 દિવસ જેને કંઈ ખાધા પીધા વગર ભગવાનનું શ્રવણ કર્યું. એ પછી શૌનકાદી નૈમિષારણ્યના ઋષિઓ, 88,000 ઋષિઓ જ્યારે ભગવાન સૂત ગોસ્વામી વર્ણન કરે છે ત્યારે પણ એ લોકોને આનંદની અનુભૂતિ થાય છે અને ક્યારેય તૃપ્ત થતા નથી. અને ભગવાનના વિષયોમાં પ્રશ્નો પૂછી અને સૂત ગોસ્વામી પણ, જેને કહેવાય ને કે આ શ્રીમદ ભાગવતમનું વર્ણન કરે છે. તો આપણને સમજાય છે કે ભક્તો ક્યારેય તૃપ્ત થતા નથી. તો આપણા શબ્દરૂપી અમૃતનું વધુને વધુ આસ્વાદન કરવા અહીંયા અર્જુનજી ઈચ્છા કરે છે. તો જો આપણને આ જીરોની શોધ કોને કરી? હરે કૃષ્ણ. આર્યભટ્ટે. આર્યભટ્ટ. અને E=mc² ની શોધ કોને કરી? આઈન્સ્ટાઈને કરી. તો આ બધી શોધો જ્યારે કરીએ છીએ ત્યારે એનો તો આપણે સ્વીકાર કરી લઈએ છીએ ખૂબ સુંદર રીતે, કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર. જે અત્યારે પણ સાયન્ટિસ્ટો જે પણ કોઈ શોધ કરી રહ્યા છીએ, ગુરુત્વાકર્ષણનું બળ જે કોને કરી? ન્યૂટન. તો એ પણ આપણે સ્વીકાર કરી લીધો. તો આ ભગવાનના જ્ઞાનને સમજવામાં કેમ આપણે સ્વીકાર નથી કરતા? તો એ જોઈને આપણને હવે જીરોને જોઈએ ત્યારે આર્યભટ્ટની યાદ આવે, આઈન્સ્ટાઈનને યાદ આવે. તો આ બધા ઐશ્વર્યોને જ્યારે જોઈશું ત્યારે આપણે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી શકીશું અને આપણને કૃષ્ણ જે છે એ સ્મરણમાં રહેશે. તો હવે અર્જુનજીએ પણ જાણ્યું કે મેં તો જાણી લીધું કે કૃષ્ણ પરમ બ્રહ્મ છે, પરમ સત્ય છે, પરંતુ આવનારી પેઢીઓ જે ભગવાન વિશે જાણે એના માટે ભગવાનને વિનંતી કરે છે કે હવે તમારા ઐશ્વર્યનું વર્ણન કરો. તો ભગવાન અહીંયા શું કહી રહ્યા છે કે હું તને મારા ફક્ત
મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું તો ઐશ્વર્ય અપાર છે. ભગવાનની પાસે કેવી છે? અનંત શક્તિઓ છે. ભગવાનનું ઐશ્વર્ય અપાર છે. કદાચ જો ભગવાન બધું ઐશ્વર્ય વર્ણન કરે તો કદાચ યુદ્ધ થયું જ ન હોત. ભગવાનને એટલો બધો ટાઈમ ઐશ્વર્યને વર્ણવવામાં લાગ્યો હોત. અને ભગવાન એ પણ સમજે છે કે જો હું બધા ઐશ્વર્યોને જાણીશ, હવે આ જે બ્રહ્માંડમાં આપણી ઇન્દ્રિયો જે છે અપૂર્ણ છે. એટલા માટે ભગવાને એ રીતે આપણને સમજાવ્યું છે. બની શકે કે અલગ બ્રહ્માંડમાં અલગ જેને કહેવાય ને કે અલગ ઐશ્વર્ય હોય, અલગ ભગવદ્ ગીતા હોય, એમાં કદાચ ભગવાને વધારે ઐશ્વર્યનું વર્ણન કર્યું હોય. તો આપણી જેટલી સમજણ, આપણે જેટલું કેચ કરી શકીએ એટલું ભગવાન આપણને અહીંયા સમજાવે છે. બની શકે શ્રીમદ ભાગવતમના શ્લોકો જે છે 18,000 શ્લોકોનું શ્રીમદ ભાગવતમ છે, પરંતુ અલગ બ્રહ્માંડોમાં અલગ અલગ શ્લોકો બની શકે. શ્રીમદ ભાગવતમના શ્લોકો વધારે પણ હોઈ શકે. તો આ રીતે મહાભારતનું જે વર્ણન છે એ નારદ મુનિ દ્વારા દેવલોકમાં પણ કેટલા શ્લોકો દ્વારા મહાભારત જે છે એ 60 લાખ શ્લોકો છે. પરંતુ આ આપણી જે પૃથ્વી ઉપર મહાભારતના શ્લોકો જે છે એ બહુ જૂજ શ્લોકો છે. થોડાક જ શ્લોકોમાં મહાભારતનું વર્ણન થયું છે, પરંતુ મહાભારતમાં આ બધું વર્ણન છે. માધવાચાર્યજીએ શ્રીમદ મહાભારત ઉપર ઘણી બધી ટીકાઓ લખી છે. તો એમાં વર્ણન આપ્યું છે કે દેવલોકમાં મહાભારતમાં 60 લાખ શ્લોકોનું મહાભારત છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આ પૃથ્વી ઉપર જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાને એ રીતે એમના ઐશ્વર્યનું વર્ણન કર્યું હતું. નહીં તો પછી ભગવાન આપણે આ 10મો અધ્યાય જ જેને કહેવાય ને કે ભગવાન પૂરો થાય નહીં. આપણે આખું જીવન જે કહેવાય કે 10મા અધ્યાયનું જ વર્ણન કરતા રહીએ, પૂરો થાય જ નહીં. તો અહીંયા જો ભગવાનના ઐશ્વર્યો અહીંયા બધા દેખાઈ રહ્યા છે. હવે ભગવાન એમના ઐશ્વર્યનું વર્ણન કરે છે. ભગવાન કે છે, હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું જ સમસ્ત જીવોનું આદિ, મધ્ય તથા અંત છું. ભગવાન શું કે છે? મુખ્ય રૂપોનું વર્ણન સંભળાવીશ. એમાં પહેલું વર્ણન શું કીધું ભગવાને? હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. તો પરમાત્મા કયા સ્વરૂપમાં છે આપણા હૃદયમાં? આપણે 3 વિષ્ણુઓ જોઈ ગયા, મહાવિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ અને ક્ષીરોદકશાહી વિષ્ણુ. તો પરમાત્મા રૂપા અણુને યસ આરાધિકા માતાજી. ક્ષીરોદકશાહી વિષ્ણુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો આપણા હૃદયમાં પણ ભગવાન કયા વિષ્ણુના સ્વરૂપમાં રહે છે? ક્ષીરોદકશાહી વિષ્ણુના રૂપમાં. એને પરમાત્માનું રૂપ કહેવામાં આવે છે. અને ભગવાન શું કે છે? હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. તો આજે તો ભગવાન ઐશ્વર્યનું વર્ણન કરશે અને આવતીકાલના અધ્યાયમાં એનું ટ્રેલર બતાવવાના છે ભગવાન. તો બધા જોડાયેલા રહેજો આવતીકાલના અધ્યાયમાં પણ. અને ભગવાન કે છે, આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. તો જો 12 આદિત્યો છે. સૂર્યનું તેજ, ભગવાન પાસેથી સૂર્ય તેજ લઈ અને આપણને આપે છે. અલગ અલગ બ્રહ્માંડોમાં સૂર્યનું તેજ કેવી રીતે લે છે? સૂર્ય ભગવાનની બ્રહ્મ જ્યોતિમાંથી સૂર્ય જે છે એને કેચ કરે છે. અને ચંદ્ર જે છે એ સૂર્યના પ્રકાશનું પરાવર્તન છે. અને મરુતો પણ દેવતા છે. આ હવાઓમાં, જે આ વાતાવરણમાં જેને કહેવાય ને 49 પ્રકારના વાયુઓ વહે છે. અને એ 49 પ્રકારના જે વાયુ છે એના દેવતા કોણ છે? મરુત. તો ભગવાન શું કે છે? મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. તો ભગવાન અહીંયા ઐશ્વર્યનું વર્ણન કરે છે. તો આ રીતે આપણે ભગવાનને સમજી શકીએ છીએ. એ પછી ભગવાન શું કે છે? વેદોમાં હું સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં હું મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. તો આપણને જે પ્રાણ શક્તિ મળેલી છે, ચેતના, જ્યારે
વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પહેલા પ્રાણ શક્તિ ચેતના જે છે એ શરીર છોડે છે. તો ભગવાન શું કે છે, સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ હું જ છું. ઇન્દ્રિયોમાં હું મન છું. તો આપણે મનને શું કરવાનું છે, મિત્ર બનાવવાનો છે. મનને દુશ્મન બનાવીશું તો આપણે ભગવાનને ભજી શકીશું નહીં. અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, ભગવાન કે છે. તો આપણે એ રીતે સમજવાનું છે કે ભલે ઇન્દ્ર રાજા છે, પરંતુ એ ઇન્દ્રમાં જે શક્તિ આપેલી છે શાસનની, એ શક્તિ કોણ આપે છે, ભગવાન દ્વારા આપેલી છે. એટલા માટે એ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણે એ રીતે સમજવાનું છે. ભગવાન કહે છે હું સર્વ રુદ્રોમાં શિવજી હું છું. રુદ્રો 11 છે અને એમાં મુખ્ય કોણ છે, શિવજી છે. તો શિવજી કેવી રીતે પ્રગટ થયેલા છે, જ્યારે ગર્ભોદકશાહી વિષ્ણુ દ્વારા બ્રહ્માજી પ્રગટ થાય છે અને એ પછી સૃષ્ટિનું સર્જન કરવા માટે પહેલા સૌ પ્રથમ 4 કુમારો ઉત્પન્ન થાય છે. હવે 4 કુમારો ઉત્પન્ન થાય છે ત્યારે એ સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજી છે અને એ પછી 4 કુમારો ઉત્પન્ન થયા છે. અને એ 4 કુમારો પણ જેને કહેવાય ને કે આધ્યાત્મિક જીવ હતા અને ખૂબ ઉચ્ચ ભગવાનના ભક્તો હતા. એટલા માટે એમને સૃષ્ટિના સર્જનમાં ની કરવાની ના પાડી દીધી કે અમારે તો ભગવાનનું ભજન કરવું છે. એટલા માટે એ પછી બ્રહ્માજી જેને કહેવાય ને કે શિવજીની ઉત્પત્તિ કરી છે અને બ્રહ્માજીના બ્રહ્મરંધ્રમાંથી શિવજી ઉત્પન્ન થાય છે. અને સૌ પ્રથમ એ શિવજી ઉત્પન્ન થાય છે ત્યારે એ બાળક રૂપે એ જેને કહેવાય ને કે રુદન કરે છે અને એ રુદનથી એ રુદ્ર કહેવાયા. પરંતુ શિવજી પણ જેને કહેવાય ને કે તમોગુણના અધિષ્ઠાતા છે, એટલે એમનાથી પણ જે સૃષ્ટિ થઈ એ તમોગુણી જીવો ઉત્પન્ન થવા લાગ્યા. એટલે બ્રહ્માજીએ પણ એમને કહ્યું કે હવે તમે પણ તમારાથી જે સૃષ્ટિ થઈ રહી છે એ તમોગુણી ઉત્પન્ન જીવો થઈ રહ્યા છે. એટલા માટે બ્રહ્માજીએ એમને પણ આજ્ઞા કરી કે તમે પણ સૃષ્ટિનું સર્જન રહેવા દો. અને એ પછી જે શિવજી જે છે એ ભગવાનનું ધ્યાન કરવામાં લાગે છે. અને એ પછી ભગવાને શું કામ સોંપ્યું છે, જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય છે ત્યારે સૃષ્ટિ જે કહેવાય મહાપ્રલય થાય છે. અને એ મહાપ્રલયનું કામ જે છે એ ભગવાને શિવજીને સોંપેલું છે. તો શિવજીનું કામ સૃષ્ટિના સર્જનમાં પણ છે અને સૃષ્ટિના પ્રલયમાં પણ શિવજીનું કાર્ય છે. તો આ રીતે રુદ્રોમાં કોણ, શિવજી છે. ભગવાન કે છે યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં મેરુ હું જ છું, ભગવાન કે છે. એ પછી ભગવાન કે છે પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું, સેનાનાયકોમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સમુદ્ર છું. બૃહસ્પતિ કોણ છે, દેવતાઓના ગુરુ છે. અને કાર્તિકેય કોણ છે, સેનાનાયકોમાં. દેવતાઓ જ્યારે કે ક્યારેક બી કોઈની સામે યુદ્ધ કરવાનું આવે ત્યારે સેનાપતિ તરીકે કોણ રહે છે આગળ, કાર્તિકેય. કાર્તિકેય કોણ છે, હરે કૃષ્ણ, મહાદેવના પુત્ર. મહાદેવના પુત્ર છે. અને જળાશયોમાં ભગવાન કે છે હું સમુદ્ર છું. તો જો આપણે કેવી રીતે ભગવાનને ઓળખી શકીએ, સમુદ્ર પાસે જ્યારે પણ જઈએ ત્યારે ભગવાનને યાદ કરવામાં, આ બધી વિભૂતિઓને જ્યારે પણ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને કૃષ્ણનું સ્મરણ થવું જોઈએ. ત્યારે આપણે સમુદ્ર કિનારે જ્યારે જઈએ ત્યારે આપણે ભગવાનને માળા કરવી જોઈએ. અત્યારે સમુદ્ર કિનારે કેવા કેવા કાર્યો થતા હોય છે. આપણે જોઈએ ફોરેન કન્ટ્રીઝમાં ઘણીવાર ઘણા લોકો સમુદ્ર કિનારે જેને કહેવાય ને કે બોટલો લઈને જતા હોય અને એવું કાર્ય કરતા હોઈએ. પરંતુ આ ભક્તો જાણે છે સમુદ્રની વિશેષતા. જો સમુદ્ર ન બનાવ્યા હોત તો સમુદ્રના પાણીનું બાષ્પીભવન ન થયું હોત અને વાદળ ન બન્યા હોત તો વરસાદ ન વરસ્યો હોત. તો ભગવાને બધું પ્લાનિંગ કરેલું છે. તો આ રીતે હંમેશા આપણે સમુદ્રને જ્યારે જોઈએ ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થવું જોઈએ. એટલે હંમેશા જ્યારે પણ ભગવાન, હવે એક વસ્તુ એ પણ જોવાની છે કે આપણને જ્યારે સમુદ્ર જ્યારે જોઈએ છીએ ત્યારે એક વિચાર એ પણ આવવો જોઈએ કે
સમુદ્ર જ્યારે જોઈએ છે ત્યારે એ સમુદ્રનું પાણી કિનારા ઉપર અટકી જાય છે. તમે બધા એને ખ્યાલ હશે. હા, અમારે અહીંયા મુંબઈમાં પણ સમુદ્ર છે. દરિયા કિનારે જતા હોઈએ ત્યારે સામે આપણે જોઈએ કે અગાધ પાણી છે. પણ એ પાણી કેમ મુંબઈ શહેરમાં અંદર આવી નથી જતું? આપણે સોમનાથના દરિયા કિનારે પણ જઈએ છીએ, ભગવાનનું મંદિર દર્શન કરીએ છીએ મહાદેવજીના, ત્યારે પણ આપણને એમ થાય છે કે આ આટલું અગાધ પાણી છે એ છે કેમ શહેરમાં પ્રવેશી નથી જતું? એવું ક્યારે વિચાર આવ્યો છે આપણને? આ બધા જે ગ્રહો નક્ષત્રો જે છે એ આકાશમાં તરતા રહે છે, કેમ એકબીજાની સાથે અથડાતા નથી? એકબીજાની સાથે અથડાતા નથી. એ પૃથ્વી ગ્રહ છે તો એની ધરી ઉપર ફરતો રહે છે. સૂર્ય, ચંદ્ર, તો એ બધા ગ્રહો કેમ એકબીજાની સાથે અથડાતા નથી? એવું ક્યારે વિચાર કર્યો છે? પણ એ બધું કેમ થઈ રહ્યું છે? ભગવાનની શક્તિ, પરમાત્મા તરીકે ભગવાને એમાં પ્રવેશ કરેલો છે અને ભગવાનની શક્તિથી એ ધરા ઉપર આકાશમાં તરતા રહે છે. તો આ બધું જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને ભગવાન ઉપર વિશ્વાસ આપણો દ્રઢ થાય, આપણી શ્રદ્ધા વધે ભગવાન ઉપર. તો એટલા માટે હંમેશા ભગવાન આ બધા ઈશ્વરોને જણાવે છે કે આપણી શ્રદ્ધા જે છે એ દ્રઢ થાય, અને એ શ્રદ્ધા જ્યારે દ્રઢ થશે ત્યારે આપણે ભગવાનની ભક્તિમાં સંલગ્ન થઈ શકીશું દ્રઢતાથી. હવે ભગવાન શું કે છે? હું મહર્ષિઓમાં ભૃગુ છું, વાણીમાં દિવ્ય ઓમકાર છું, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું છું. ભગવાન કે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. તો આપણે કયો યજ્ઞ કરવાનો છે? હરે કૃષ્ણ. નામ જપ યજ્ઞ. જપ યજ્ઞ. તો આ ભગવાને, યસ, ખૂબ સુંદર, બધાના ધન્યવાદ. તો આ ભગવાને સ્વયં સમજાવેલું છે કે તમે જપ યજ્ઞ કરશો તો એ પણ એક યજ્ઞ છે. અને ઓમકાર, જો કોઈ પણ મંત્ર જે છે ને ઓમથી જ પૂર્ણ થાય છે. ઓમ જે છે એ ભગવાનનો દિવ્ય ધ્વનિ છે અને સૃષ્ટિથી શરૂઆત જ ઓમથી થઈ છે. જ્યારે બ્રહ્માજીને ભગવાને સર્જન કરવાની આજ્ઞા કરી ત્યારે બ્રહ્માજીએ જ્યારે પ્રકટ થયા ત્યારે 1000 દિવ્ય વર્ષો સુધી બ્રહ્માજીએ તપસ્યા કરી, અને તપસ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાને એમની બાંસુરી દ્વારા એમના હૃદયમાં ભગવાનને જ્ઞાન આપ્યું, આ સૃષ્ટિનું સર્જન કરવા માટેનું જ્ઞાન આપ્યું. અને ભગવાને એમના ધામના દર્શન કરાવ્યા, વૈકુંઠના દર્શન કરાવ્યા બ્રહ્માજીને. અને એ પછી ભગવાન બ્રહ્માજી જે છે એ સૃષ્ટિનું સર્જન કરી શકે છે. તો આ ભગવાનની શક્તિ છે. તો આ રીતે સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. ભગવાન શું કે છે? હિમાલય. અત્યારે પણ તપસ્વીઓ બધા હિમાલયમાં જાય છે તપ કરવા માટે. તો ત્યાં એ ભગવાનની શક્તિ છે કે એ લોકો તપ કરી શકે. તો આ જે ઐશ્વર્યો જે છે ભગવાન આપણને એ રીતે જણાવી રહ્યા છે. તો હિમાલય જે છે એ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમકાર, ઓમ જે છે એ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ભગવાન કે છે સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું, દેવર્ષિઓમાં નારદ છું, ગંધર્વોમાં ચિત્રરથ છું, ને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. અશ્વત્થનું વૃક્ષ. તો અશ્વત્થનું વૃક્ષ આપણને હંમેશા, જેને કહેવાય ને કે 24 કલાક ઓક્સિજન આપે છે. તમને બધાને ખ્યાલ હશે. એ કાર્બન ડાયોક્સાઇડ, બીજા બધા વૃક્ષો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ફેંકે બહાર. સવારે ઓક્સિજન આપે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે વૃક્ષોમાંથી. પરંતુ અશ્વત્થનું વૃક્ષ એવું છે કે હંમેશા 24 કલાક ઓક્સિજન એમાંથી બહાર ફેંકે છે, અને એ ઓક્સિજન દ્વારા આપણું જેને કહેવાય ને કે પ્રાણ શક્તિ જળવાઈ રહે છે. ઓક્સિજન દ્વારા આપણે જીવી શકીએ છીએ. ઓક્સિજનની મહત્તા આપણને કોરોના કાળમાં ખૂબ સુંદર રીતે સમજાઈ ગઈ. કેવું એક બાટલા માટે લોકો કેટલા પૈસા ચૂકવતા હતા. બધાને ખ્યાલ છે ને? કોરોના કાળમાં ઓક્સિજન જેને કહેવાય ને કે બહુ ઓછો થઈ જતો હતો એ કોરોનાના ઇન્ફેક્શનથી. તો ઓક્સિજન ચડાવવો પડતો હતો લોકોને.
તો ભગવાને કીધું દેવર્ષિઓમાં હું નારદ છું, ગંધર્વોમાં ચિત્રરૂપ છું ને પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. કપિલ મુનિ સ્વયં ભગવાનના અવતાર છે. એ પછી ભગવાન કે છે અશ્વમાં મને ઉચ્ચ શ્રવા જાણ, અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો તો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું રાજા છું. તો પહેલાના રાજાઓ જે હતા એ પ્રતિનિધિ કહેવાતા. રાજાઓ હંમેશા કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. કઈ રીતે? તો પહેલાના જમાનામાં રાજાઓ પણ રાજ ઋષિઓ હતા, ઋષિઓ જેવા હતા રાજા. અને પ્રજા પણ પોતાની પ્રજા પણ આધ્યાત્મિક ઉન્નતિ કરે એવો રાજાનો જેને કહેવાય ને કે ધ્યેય રહેતું જીવનમાં. તો રાજા પોતે તો આધ્યાત્મિકતાનું પાલન કરતા અને સાથે પ્રજા પણ પોતાની આધ્યાત્મિકતામાં ઉન્નતિ કરે એવો રાજાનું પ્રયત્ન રહેતો હંમેશા. એટલા માટે રાજાઓ જે કે એ ઋષિઓ જેવા હતા. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કળિયુગમાં કે અત્યારે નેતાઓ જે રાજાઓ છે એ જ જેને કહેવાય ને કે પદભ્રષ્ટ થયેલા છે. અને અત્યારે આપણે કળિયુગમાં સમાજમાં જોઈ રહ્યા છે કે કેવું વાતાવરણ છે. તો આ રાજાઓમાં જે શાસન શક્તિ છે એ કોણ છે? ભગવાન આપે છે. તો એટલા માટે પૃથુ મહારાજનું ખૂબ સુંદર ઉદાહરણ છે શ્રીમદ ભાગવતમમાં. એમને ભગવાને એવી શાસન શક્તિ આપેલી એટલે શક્ત્યાવેશ અવતાર તરીકે જાણીતા હોય છે. વેદ વ્યાસજીમાં ભગવાને લેખન શક્તિ આપી. એ શક્તિનો આવેશ આપ્યો ભગવાને, ત્યારે એ કરી શક્યા એક કાર્યને. એવી રીતે નારદજીમાં ભક્તિ શક્તિનો આવેશ આપેલો છે ભગવાને. એટલા માટે નારદજીને એવું વરદાન છે કે કોઈ પણ લોકમાં આવજા કરી શકે છે, આધ્યાત્મિક જગતમાં અને ભૌતિક જગતમાં પણ. ક્યાંય પણ નારદજી કોઈ પણ જેવું કહેવાય ને કે ઈચ્છા કરે અને એ પહોંચી જાય અને ભગવાનની ભક્તિનો પ્રચાર કરે છે નારદજી. આપણે મૃગારીનું ઉદાહરણ જોયું હતું. ધ્રુવ મહારાજને પણ રસ્તામાં જ્યારે ધ્રુવ મહારાજ ક્રોધે થઈ અને જતા હોય છે, ભગવાન નારદજી મળે છે એમને. તો આ રીતે ભગવાને નારદજીએ પછી ધ્રુવ મહારાજને મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર લઈ અને ધ્રુવ મહારાજ તપસ્યા કરે છે અને ભગવાન પ્રસન્ન થઈ અને એમની પાસે આવે છે અને પછી શંખ વડાડીને જ્ઞાન આપે છે. તો આ બધું આપણે જાણવું જરૂરી છે. એ પછી ભગવાન કે છે હું શસ્ત્રોમાં વજ્ર છું, ગાયોમાં હું સુરભી છું, પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ તથા સર્પોમાં હું વાસુકી છું. તો ભગવાને કીધું પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. તો જો અહીંયા ભગવાને ભગવદ્ ગીતામાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે આપણી કામેચ્છા જે છે એ સ્વયં કૃષ્ણ છે. પરંતુ એ કામેચ્છાનો ઉપયોગ જ્યારે આપણે ઇન્દ્ર તૃપ્તિમાં કરીએ છીએ ત્યારે એ અધાર્મિક કહેવાય છે. પરંતુ જ્યારે આપણા જે બાળકોની ઉત્પત્તિ ભગવાનના ભક્ત બનાવીએ ત્યારે એ કામેચ્છા જે છે એના માટે આપણે સંતાન ઉત્પત્તિ કરવા માટે ભગવાને કામેચ્છાને પ્રગટ કરી છે. અને સંતાન ઉત્પત્તિ કેવી રીતે કરવાની છે? આપણે ભગવાનની ભક્તિમાં જે બાળકો લાગે છે અને ભગવાન આપણા જે બાળકો છે, આપણા ઘરમાં પણ આપણા જે બાળકો છે એને પણ આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીએ, એને સમજાવીએ. તો ભક્તિમય બાળકો ઉત્પન્ન કરવા એના માટે ભગવાને કામેચ્છાને, તો એ ધાર્મિક બને છે, એ ધાર્મિક કહેવાય છે. એ પછી ભગવાન કે છે નાગોમાં હું અનંત છું, જળચરોમાં હું વરુણદેવ છું, દિવંગ પિતૃઓમાં હું અર્યમા છું અને નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. તો ભગવાન કહે છે કે સ્વયં મૃત્યુ હું જ છું. તો આ બધું આપણે જ્યારે સમજીએ ત્યારે આપણે ભગવાનને સ્મરણ કરી શકીએ. અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું, દમન કરનારોમાં હું કાળ છું. ભગવાન શું કે છે? હું કાળ છું, સમય ભગવાનની શક્તિ છે. તો આ ભૌતિક જગતમાં કાળનો પ્રભાવ છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં કાળનો પ્રભાવ નથી. કાળના પ્રભાવને લીધે આપણું જન્મ અને મૃત્યુ થાય છે, આપણું શરીર પરિવર્તન પામે છે. એ પછી આપણે જોઈએ
કે આપણે ઘરમાં શાકભાજી પણ લાવીએ તો શાકભાજી પણ જેને કહેવાય ને કે થોડા દિવસ સારું રહે અને પછી ધીરે 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 કરમાવા લાગે, એમાંથી પ્રાણ શક્તિ ઓછી થતી જાય. તો આ બધું શેના લીધે થાય છે? કાળના પ્રભાવને લીધે થાય છે. આપણું શરીર પણ જ્યારે જન્મ બાળકનો થાય ત્યારે નાનું હોય, પછી ધીરે ધીરે વધે અને પછી અમુક યુવાની સુધી આવે, તો એ બધું શેના લીધે થાય છે? કાળના પ્રભાવના લીધે. પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. તો ભગવાને કીધું કે પશુઓમાં હું સિંહ છું. તો સિંહને કેવી રીતે સમજવાનું? સિંહમાં અમુક જેને કહેવાય ને કે લીડરશીપના ગુણ હોય છે, એને જંગલનો રાજા કહેવામાં આવે છે. તો એ શક્તિનો આવેશ કોને કર્યો છે? ભગવાને કર્યો છે. એટલા માટે એવું ભગવાન કહે છે કે હું પશુઓમાં હું સિંહ છું. તો એ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. નૃસિંહ અવતારમાં ભગવાને જેને કહેવાય ને કે સિંહનો અવતાર લીધો. અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું ભગવાને લીધું. એ પછી ભગવાને કહે છે કે પવિત્ર કરનારામાં હું વાયુ છું, શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું, માછલીઓમાં હું મગર છું, વહેતી નદીઓમાં હું ગંગા છું. તો જ્યારે પણ ગંગા નદીને આપણે પવિત્ર ગંગા નદીનું સ્મરણ કરવામાં આવે ત્યારે આપણે ભગવાનનું સ્મરણ, તો આ બધું જ્યારે પવનને ફીલ કરીએ ત્યારે પણ કૃષ્ણનું સ્મરણ થવું જોઈએ. તો ભગવાને કહ્યું આ બધા વિદ્યાઓમાં હું આધ્યાત્મિક તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. તો આ બધું ભગવાને સમજાવ્યું છે. એ પછી ભગવાને કીધું કે અક્ષરોમાં હું અકાર છું, સમાસોમાં હું દ્વંદ્વ સમાસ છું, શાશ્વત કાળ પણ હું છું અને સૃષ્ટાઓમાં હું બ્રહ્મા છું. તો આ સૃષ્ટિના સર્જન માટે બ્રહ્માજીને ભગવાને ઉત્પત્તિ કરેલી છે. અક્ષરોમાં હું અકાર છું. તો આપણે વ્યંજન ભણી ગયા, અ આ ઈ ઉ. તો એ વ્યંજનના સિવાય આપણે કોઈ શબ્દ બનતો નથી. તો આપણે ક, કા, કી આપણે ભણી ગયા. તો ક શબ્દ બોલીએ છીએ તો પાછળ શું છે? અ શબ્દ સંભળાય છે. તો આ વ્યંજન વગર આપણે આ શબ્દ બોલી શકતા નથી. તો આ જે શબ્દો જે ઉત્પન્ન થયા એનાથી આખું જે વિજ્ઞાન જે છે એ બધું આવેલું છે. તો દ્વંદ્વ સમાસ એટલે શું? દ્વંદ્વ સમાસ એટલે રાધા કૃષ્ણ, સીતા રામ, લક્ષ્મી નારાયણ. તો આ બધા દ્વંદ્વ સમાસ થયા. તો ભગવાન કહે છે કે આ શબ્દોમાં જે દ્વંદ્વ સમાસ પણ હું છું. આ બધા ડિટેલમાં બધું સમજાવવામાં આવે છે લેવલ 2માં. તો આપણે ડિટેલમાં લેવલ 2 પણ કરો જો આગળ બધા. તો આ બધા જે ઐશ્વર્યો છે એમાં ડિટેલમાં સમજાવવામાં આવે છે. એ પછી સર્વભક્ષી મૃત્યુ છું, ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારનો હું છું, સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા હું છું. તો જો ભગવાનના આ જે ઐશ્વર્યો છે, કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા, એ કેવા છે? સ્ત્રી જાતિના છે. એટલા માટે ભગવાને અહીંયા સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, બધી સ્ત્રીઓમાં આ ઐશ્વર્ય હોતા નથી. તો આ આપણે જાણવું જોઈએ, એને સમજવાનું છે. તો આપણે લેવલ 2માં બહુ ડિટેલમાં સમજીશું આ બધાને. સામવેદના મંત્રોમાં હું બૃહસ્સામ છું, ચંદ્રોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં માર્ગશીર્ષ છું, ઋતુઓમાં વસંત હું છું. વસંત ઋતુ બધાને પ્રિય હોય છે. માર્ગશીર્ષ એટલે માગસર મહિનો. તો માગસર મહિનાઓ ભગવાનનો પ્રિય હોય છે. એટલા માટે માગસર મહિનામાં આપણે ભગવાનની ભક્તિ વધારે કરવી જોઈએ. ભગવાન કે છે હું છળ કપટ કરનારાઓમાં હું ધ્રુત છું, તેજસ્વીઓમાં હું તેજ છું, સાહસ છું, બળવાનોનું બળ પણ હું જ છું. તો હવે એ આપણે સમજવાનું છે કે હું છળ કપટ કરનારાઓમાં હું ધૂત છું. તો એને કેવી રીતે સમજવાનું? ભગવાને કહ્યું. તો ઘણીવાર આપણે જોઈએ છે મનુષ્યમાં એવી વૃત્તિ હોય છે કોઈને છેતરવાની. તો એ વૃત્તિ જે છે, એ છેતરવાની વૃત્તિ જે છે, એ ભગવાન જો ધારે ને કોઈને છેતરવામાં, તો ભગવાનથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં. તો જો ભગવાનને આપણને છેતરવા હોય ને, હવે ઘણીવાર ઘણા લોકો ખૂબ સંપત્તિ હોય, ધન સંપત્તિ હોય, પરંતુ કોઈ સારા કાર્યમાં વપરાતી ન હોય,
અને આ રીતે જે અમુક ઇન્દ્રિય તૃપ્તિમાં જ વપરાતી હોય તો પછી ક્યારેક તો ભગવાન વિચારે કે હવે આને ક્યારેક કંઈક સજા કરવી પડશે, હા, ત્યારે ભગવાન એને છેતરે, અચાનક જ એને કહેવાય ને કે પાયમાલ થઈ જાય. તો ભગવાન જો કોઈને છેતરવા માંગે ને તો ભગવાનથી શ્રેષ્ઠ બીજું કોઈ છે નહીં. તો આ વસ્તુને આ રીતે આપણે સમજવાની છે. હા, તેજસ્વીઓમાં તેજ હું છું, સાહસ છું, બળવાનોનું બળ પણ ઊંચું. કોઈ એવરેસ્ટ શિખરને સર કરવા માંગતું હોય તો એ બળ કોણ આપતું હોય? ભગવાન આપતું હોય. હા, ભગવાન આપે છે. આ તો ભૌતિક જગતની થઈ ગયું, પણ આધ્યાત્મિક આપણે જો કોઈ વસ્તુ કાર્ય કરવા માંગતા હોય તો એ શક્તિ સામર્થ્ય આપવા વાળા કોણ છે? ભગવાન છે. ભગવાન કે છે વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું, સર્વ મુનિઓમાં વ્યાસ હું છું, મહાન વિચારકોમાં ઉષ્ણ એટલે કે શુક્રાચાર્ય હું છું. ભગવાન કે છે દમન કરનારા સર્વ સાધોમાં હું દંડ છું, વિજયની ઈચ્છા ધરાવનારામાં હું નૈતિકતા છું, રહસ્યોમાં હું મૌન છું, જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. ઘણા લોકો મૌન ધારણ કરે છે. અમુક તહેવારના દિવસે, અમુક એવા દિવસોએ મૌન ધારણ કરતા હોય. તો આ મૌનને પણ ખૂબ સુંદર રીતે આપણે લેવલ 2 માં સમજવાનું છે કે મૌન ક્યાં રાખવાનું છે. આપણે એ પછી ભગવાન કે છે અસ્તિત્વનો જનક બીજ હું જ છું. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુન. ભગવાન કે છે સર્વ અસ્તિત્વનો જનક બીજ હું જ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. તો ચલ અને અચલ વસ્તુઓ જે છે, જળ પદાર્થ જેને કહેવાય, તો એનો જંગમ એટલે કે બીજ રૂપ કોણ છે? ભગવાન છે. ભગવાને આજના જ અધ્યાયમાં આગળ કીધું ને કે અહમ સર્વસ્વ પ્રભવો, મારા થકી જ બધું ઉદ્ભવ થયેલું છે. તો આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ પણ કેવી રીતે ઉત્પન્ન થયેલા છે? ભગવાનથી જ ઉત્પન્ન થયેલા છે. અને એનો ઉપયોગ કરી અને આપણી વસ્તુઓ જે છે એ આપણે એનાથી જીવી શકીએ છીએ. આપણા જમીનમાં ખનિજો ઉત્પન્ન થાય છે, લોખંડ, સિમેન્ટ, અને આપણા ઘરો જે બન્યા છે એ પણ શેનાથી બનાવેલા છે? ભગવાને આ બધું જે આપ્યું છે એનાથી આપણે જે આ ઘરમાં રહી રહ્યા છીએ, જે રાચ રચીલું જે આપણે ઉપયોગ કરીએ છીએ, ઇવન આપણે અત્યારે આ કોમ્પ્યુટરથી હું ક્લાસ લઈ રહી છું, તો એમાં પણ જે વપરાયેલી વસ્તુઓ છે એ ભગવાને આપેલી છે અને એમાંથી બન્યું છે. અને એ બનાવવાની શક્તિ પણ કોને આપી છે? ભગવાને આપી છે. ત્યારે એ ઉત્પન્ન થયું છે. ભલે સાયન્ટિસ્ટો શોધ કરે છે બધી, પણ એ શોધ કરવાની શક્તિ કોણ આપે છે? ભગવાન આપે છે. તો ભગવાન કે છે મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. તો આ તો ભગવાને કહ્યું કે આ તો મારી ખાલી ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્તો, એવું ભગવાન કહી રહ્યા છે અહીંયા, કે આ તો ખાલી મેં થોડોક તને ટ્રેલર બતાવ્યું હે અર્જુન, કે મારી તો વિભૂતિઓ અનંત છે, અપાર છે. આ તો ખાલી સંકેત માત્ર છે, એવું ભગવાન અહીંયા કહી રહ્યા છે. તો હવે ભગવાન શું કે છે? તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. તો એક આ શ્લોકને આપણે કઈ રીતે સમજવાનો છે કે ભગવાને કહ્યું એક આ તેજસ્વી જે સર્જનો છે એ ખાલી મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. સ્ફુલ્લિંગ માત્ર એટલે કે જે પરમાત્મા તરીકે ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ તરીકે ભગવાન જે અણુને પરમાણુમાં વ્યાપ્ત થાય છે, તો એ પરમાત્માનો અંશ જે છે, ભગવાનનો અંશ કોણ છે? પરમાત્મા. અને પરમાત્મા જે છે એના થકી આ બધું વિશ્વ જે છે એનું સર્જન થાય છે. તો ભગવાન કે છે કે ખાલી એ અંશ દ્વારા, તો આ બધા સર્જનો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને કૃષ્ણનું સ્મરણ થવું જોઈએ. અને હવે ભગવાન કહે છે હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. તો આપણે જાણ્યું કે પરમાત્મા ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ તરીકે ભગવાન અણુને પરમાણુમાં વ્યાપ્ત થાય છે, ત્યારે બધી વસ્તુઓ જે છે ચલાયમાન બને છે.
એટલે કે ચલ અને અચલ વસ્તુઓમાં પરમાત્માનો અંશ છે, એટલા માટે એ વસ્તુ જે છે એ ધારણ કરે, એ કાર્ય કરી શકે છે. આપણે જોયું ને કે સમુદ્રનું જ ઉદાહરણ જોયું આપણે, કે સમુદ્રનું પાણી કેમ કિનારાથી અંદર નથી આવી જતું, એ કિનારા ઉપર ત્યાં સ્ટોપ થઈ જાય છે, કેમ કે એમાં પરમાત્માનો અંશ છે. બધા ગ્રહો પણ જે આકાશમાં તરતા રહે છે, કેમ કે એમાં પરમાત્માનો અંશ છે. તો એ રીતે આપણે સમજવાનું છે. તો એ પરમાત્મા રૂપી અંશથી ભગવાન જે છે એ બ્રહ્માંડને વ્યાપીને એને ધારણ કરે છે. તો હવે અર્જુનજી જે છે, તો આ અધ્યાય 10 નો સારાંશ શું હતું? ભગવાન છે એ ભગવાન બધાના સ્ત્રોત્ર છે. કોઈ પણ ચલ અને અચલ વસ્તુ જે છે એ ભગવાનથી જ ઉદ્ભવ થયેલી છે. અને ભગવાને ચતુશ્લોકી ગીતામાં શુદ્ધ ભક્તિનો અને શુદ્ધ ભક્તિ બતાવી કે, અને ભગવાને ભક્તોના લક્ષણ બતાવ્યા, અને અર્જુનજીએ સ્વીકાર કર્યો, ભગવાનના સર્વોચ્ચ પદનો સ્વીકાર કર્યો કે હે ભગવાન, તમે જ પરમ બ્રહ્મ છો, પરમ સત્ય છો. અને ભગવાન કૃષ્ણએ એમની વિભૂતિઓનું વર્ણન કર્યું, અને આ વિભૂતિઓને જોઈ અને આપણને ભગવાનનું સ્મરણ થવું જોઈએ. આ અધ્યાયનો સાર હતો. તો આ સાથે આપણે આજના અધ્યાયનો એન્ડ કરીશું. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વાંચા હરે કૃષ્ણ કલ્પતરુભ્યશ્ચ માતાજી. કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતાની જય. શ્રીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.